તમે જોજો થઈ જાય બાપા. હવે મૂકો ને ભાઈ, હું ખોટું બળ કરું, ખાવું અડધો રોટલો ને, એને કહેવાય ધીરજ. સંતોષ એટલે આ વરહમાં એટલો જ પાક, કાંઈ વાંધો નહીં બાપા, આવતે વરે વધારે થાય, આ વરે ઓછું ઈશ્વરે આપ્યું, એને સંતોષ આવ્યો. અત્યારની પેઢીઓમાં સંતોષને ધીરો જ નથી. રીઝન શું ખબર? 10 વાગે જાગે, એમાં 5-10 હજાર રૂપિયાના ઓલા બ્લેન્કેટ ઓઢેલા હોય, વેચના રૂસડાવાળામાં હાથ ફેરો મારો દીકરો લહરી જાય. નીંદર તો બાપ દીકરાને બે ને એકેય માથે ન આવતી હોય મોંઘું તો નીંદર ન આવે. હે તમે જો મોંઘું હોય તો એમાં પાછા ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાયા હોય. હવે એ 10 વાગ્યા સુધી કાનમાં ડીટીયા ભરાઈને ગોદડા હોરવા મેસેજ જતા હોય. હવે એને કોંદાના કાનમાં હું સંભળાતું હોય છે ખબર નહીં. મારો રામ જાણે. આપણે 10 ફૂટ શેટા હોય ને તો આપણને એના કાનમાં હું વાગે 10 ફૂટ શેટું આપણને સંભળાય. એના કાનમાં નકરું મ્યુઝિક જ વાગે. બોલો, એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીએ મ્યુઝિક વ્યૂ જાય, ગીત જ આવે. તારા કદી કે જા ભાખરી ભેળું કરો તો આના હારા સડતા દિવસો આવે ને કરા આમનમ રહે. આ બાયોડેટાની જરૂર એટલે મળવા પડી છે. 100 વાગ્યામાં જે જાગીને કામે સડી જતો હોય ને એને જોઈજો, માફ કરજો મને, એને બાયોડેટાની જિંદગીમાં જરૂર નહીં પડે. હું કામ ગામ જોવે છે કે આ 6 વાગ્યામાં જાગીને કામે સડી જાય. હાવ નવરો જ હોય, ઘોડિયું સડાવીને બેઠો હોય, 35ના પેટ્રોલ પુરાવીને બીડીયું ફૂંકતો હોય. બાયોડેટાની એને અમુક જરૂર એને પડે. બાકી બાપની જહોજલાલી હોય, બાપને જ ખબર હોય કેમ ઊભી થઈ, છોકરાઓને ન ખબર હોય. કેમ કે આપણી પાસે જે હતું ને એ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ખારી સિંગ છે લીલા સિંહ ના વાવ બાફેલા સિંહ. પણ ખરેખર મોરબી વાળા નો કરે એટલું ઓછું. મારી જિંદગી હું એટલા પ્રોગ્રામ કરું પણ મોરબી વાળાની હારે લગભગ કોઈ ન આવે. તમે વિચાર તો કરો, તમે બર્થડે માં એટલું હા એ શું છે? હે લીલા સેના ને પછી શીખી હોત. એ મારા રામ, બોલો આને શું કરો તમે? આનું જેને વાપરવા છે એ શું કરે? પણ તમે અહીંયા આ રાંદલમાં 1500-2500 માણસનું રોહડું કરો, તમે બર્થડે માં એટલું મોટું રોહડું કરો. માફ કરજો, આપણે કોઈની સિટીના નામ નથી લેવા, પણ અમુક મહાનગરોમાં બોલો સમૂહ લગ્ન થઈ જાય. આ તમે જે એક નાણાનો ખર્ચો કરો ને ગામમાં સમૂહ લગ્ન થઈ જાય. એટલે ઈશ્વરની કૃપા છે, માં ઉમિયાની કૃપા છે, ખોડિયારની કૃપા છે, અને આપણા બાપ દાદાના વડીલોના આશીર્વાદની આ કૃપા છે. નકર આટલું બધું ધૂળમાં રૂપિયો થોડો બને હે ભાઈ? પણ એનું કારણ શું છે? અને તમે શું કરો છો? એ વાતો અમારી હાલે છે ભાઈ. જો એનું નહીં કહો તો કે રોયાનું બોલાવતા ને આ વખતે ઓલ ફેર જો ઓલ પણ આદરોજ અહીંયા ગયા હતા ને અમારું કઈ બોલ્યો જ નહોતો. આની પાસે જેટલી બુદ્ધિ રહી ને એટલી આપણી પાસે નથી. આપણે ભલે 500 કરોડનો વહીવટ કરતો હોય, પૂછો કેમ? આપણે રહ પીવા જઈએ ને 5 મિત્રો, શેવડીનો રહ પીવા જાય, 5 નોટ કાઢીને હાલે 5 ગ્લાસ ભરી દે, તો અડધો બરફનો નાખીને પછી ઓલો રહ નાખે ને. આ એમ નહીં કરે. આ દેરાની જેઠાણી તમને કહો ભર બપોર વસાળે શનિવારે રવિવારે બુધવારે એમ જાય, વાડીએ નહીં જાય પણ ત્યાં જાય. જનરલી છો એટલે માથે નો ઓઢતા કોઈ જનરલી છે. એમાં કદાચ મારી વાઈફે આવી ગઈ, મારા ભાઈની વાઈફે આવી ગઈ, મારી બેનું આવી ગઈ, એટલે એવું આમ ઉપર છોડું ન લેતા. રવિવારીમાં ને બુધવારીમાં તમને કહો ભર તડકાન્યું જાય. ઠેલા નહીં ઉપડતા હોય ને ઓલા વિમલના ઠેલા તોય ઉપડે. દીદી દીદી હા રિક્ષા કરી લેવી, રિક્ષા પછી કરશું ગળું હુકાઈશ. 2:30 વાગ્યા મેં ગળું હુકાવા મળે તો કે શું કરશું? પાણીપુરી કાલ ખાધી હતી. એમ 10 વાગે નહોત ખાધી? મંજુબેન ની ઘેર ગયા નહોત બનાવી એને? તો રહવાળા ત્યાં જાય 20 રૂપિયા કાઢીને આપશે. બોલો બરફ નાખતો ને ગ્લાસમાં, એ ભાઈ બરફ મત નાખના, છોકરાને ટાઢા પડતા બડબડિયા હોતા હે. એને બરફ નો નાખે એટલે આખો તમને કોઈ રહ નો ભર દે. પછી પીવે ઊભી તેને ઘૂંટડા મારીને શું કે ખબર? દીદી તમને ગરમ નથી લાગતો? હા એ ભાઈ હવે બરફ નાખ. બોલો તમે સમજો છો ને આ વસ્તુને?
આવી બુદ્ધિ આપણને આવેલી કોઈ દી? એનથી પ્લસ બુદ્ધિ બીજી હજી કહું તમને. આ શાળો આવ્યો ને, ગુજરાતીમાં એક જ એવી પ્રથા છે કે શાળો આવે એટલે પાપડ વણવાની સિસ્ટમ માવડિયું કરે. અમે શાળો કહીએ એટલે અમે ગેરભાષાના માણસ છીએ. ક્યારેક તમને દિલથી કહું, ક્યારેક તુલસી શ્યામ હતાધાર ગાંડી ગેર ફરવા આવો, હતાધાર ફરવા આવો અને ગળધરા ડેમ ફરવા આવો, તમારા ખર્ચે આવો, તમને મજા આવશે. પણ તમારા ખર્ચે જ કહો ને, હું તમારા ખર્ચે અહીં આવ્યો છું, મારે ક્યાં ભેળું કરવું બધાને. એટલે અમે શાળો કહીએ. શાળો એટલે શિયાળો, યુ નો? યા જસ્ટ યા શિયાળામાં આપણે અહીંયા એક ગુજરાતીમાં એક પ્રથા છે કે શિયાળામાં જ પાપડ વણે. એ માફ કરજો, આ ડોસ્યું છે ને ત્યાં સુધી નવી વવારોનું કામ નહીં બાપ, પાપડ વણવા. ચિંટન પપ્પા, હા કિલો લીજટ લેતા આવજો ને, હો ભૂલતા નહીં હો. હા શું કેજે, તારા જે હાલ છે ને એવા જ મારા હાલ છે. એ મારા રામ ભલું કરે, કોઈ કોઈને કઈ ન થકતું. ઓલા ગભાન મેં પૂછ્યું, મેં ગભા આ 2 વર્ષના કોવિડમાં તું શું શીખો? મને ઘણું આવડી ગયું. મેં શું આવડી ગયું? એ કે હંજવારી કાઢતા કાઢતા આગળ હાલવાનું, પોતું મારતા મારતા પાછળ હાલવાનું. શીખી બધાઈ ગયા પણ કોઈ કહેતું નથી, સમજા? અમુક અમુક તો જિંદગીમાં કોઈ ભીંડાની શાક ઘણા ખાધું હતું તો અમુક પૂછતા હતા, હે ભીંડાની સાઈલ ઉછેડવી પડશે તો બિયા વચ્ચે ડોહો, આમાં હું વધે. એટલે શાળામાં પાપડ વણવાની સિસ્ટમ છે ને, એમાં એક બા આવી રીતે આમ પગની આંટી ચડાવેલી, આમાં અંગૂઠામાં ઘોડિયાની દોરી આવી રીતે આમાં ઘોડિયાને હિસકાવતા હતા. હો ઈ આ ડોસ્યું સિવાય કામ નહીં. ડોસ્યું એટલા માટે કહું છું, તળપદો શબ્દ છે, તોછડો શબ્દ નથી. તમે માજી કયો તો હાલે, એમાં વાંધો નહીં. આવી રીતે આમ કરે, આમ પછી માથામાં આમ કુઈસ કાઢતા હતા. મને નવીનતા લાગ્યું. મેં બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મેં કીધું આ તમે આ ઘૂસ કાઢીને વ્હાઈટ કામ બોલીને સાઈડમાં મૂકો, શું છે? મને કે વાળ કાળા કરવાનું છે. મેં તો માથામાં નાખો ને, એમ હું કામ કાળા કરો? રોયા તને ન ખબર હોય, હવે 75 વર્ષનું થયું તો હવે ધોળામાં કાળા કરી ભોંડા ન લાગી. મેં તો એ કે આ ધોળા વાળા આમે કસરામાં વ્યા જાય. મેં તો એ કે કાળા કરી નાખું 100 રૂપિયા 100 ગ્રામ વેસાઈ જાય. આવી બુદ્ધિ આપણને હેલી કોઈ દી? તો પછી ભાઈ કોઈ દી કીધું છે કે બાયુને ખબર નથી પડતી એની પગને પાણીએ બુદ્ધિ? કોઈ દી કહેતા નહીં કોઈ દી. તો તમારા ફેવરમાં કીધું છો, હવે મુંદાવન નથી થતું. કહેવાનો મારો ભાવ કે આપણું જ એટલું તળપદું છે ને એની મજા છે. તમે જુઓ અત્યારની પેઢીઓને અંગ્રેજીમાં મોટી કરી, અંગ્રેજી ભાષા ભણવી જોઈએ, લખવી જોઈએ, બોલવું જોઈએ, બધી વાત સાચી, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. તમે વિચાર તો કરો, આપણે ગુજરાતી એક જ એવો વ્યક્તિ છે રહે ગુજરાતમાં તો પંજાબી માંગશે, પંજાબમાં જાય તો અહીંયા ગુજરાતી માગશે. ખીચડો કઠો મળે છે પણ છે એ ખાવ ને. પણ હમણાં એક દાદા, ખબર ને, એમાં એક દાદા, અમારા ગામમાં એક દાદા છે, 65 રોટલી ખાઈ જાજી હો. હા તમારે જોવું તો આવજો અમારા ગામમાં, તમારા જ ખર્ચે આવજો. બધાનું હું ભેળું કરવાનું નથી. હાલની તકમાં તમને કદાચ નવી વવારોને મારી બહેનોને નહીં ખબર હોય, પણ આ વડીલોને પૂછજો. ગામમાં 2-3 દાદા તો એવા હતા કે 5-5 લીટર રહ પીતા હતા. કેરીનો રહ 5 લીટર, પછી 30 લાડવા ખાઈ જાય. પછી ગામમાં કોઈક બળદિયો બીમાર હોય ને તો એમ બોલે ઓકા દાદાને બોલાય ને કાંઈ કે ઢાંઢો બેહારવો. હા કે ઉકા દાદાને બોલાય ને કે ઢાંઢો બેહારો. એટલે તમને એવું વિચારે કે ઢાંઢાને ઉકા દાદાને શું લેવા દેવા? કેમ કે ઉકા દાદા છે ને ઢાંઢા જેટલું ખાધું હોય. ભલે શરીર અલગ રહ્યા પણ મન એક જ છે. આમ કોણી મારે ને એટલે બળદિયો બેહી જાય. એટલું ઈ બળદિયા જેટલું બળ હતું અને એ જ કામ કરી શકતા ને, આપણા જ કામ ન થાય. કેમ કે એટલા મેં કીધું ને કે આમાં 2 વસ્તુ શું કામ આવી ગઈ? ધીરજ અને સંતોષ. હમણાં એક દાદા દિવાળી પર મંદિરના ઓટલે બેઠેલા ને તો મારથી પૂછાઈ ગયું. મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા. એમને મારા દીકરા દિવાળીયું કરવા. મેં કીધું હા હો બાપા, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. આ વડીલો કે આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. મેં કાં
એ કે આઠમે આવ્યા હતા ને કે તે કપા ગોઠણે હતો તેમાં સેલેફિયું લઈ લઈને ગયા, ઝૂકે કે નહીં, ત્યાં ડોહું ઝૂકવું પડે નકર એને વાયટું થઈ જાય. આ ફટાક્યા શેટા ફોડવાને એટલા માટે કહું છું, માંડ નહીં આવી ગયા તે કપા ભેળો થયો કે તમારો દીકરો 5 દી આવું એટલું જ ને નકર એને વાયટું થઈ જાય. મેં કીધું હશે હવે મૂકો નહીં, હવે આવો સુરત, અમદાવાદ, મુંબઈ. અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે મોટા થાય છે. મેં કેમ મોટા થાય? એ કે હાંસવા મેલા છે, ભાભો ડોહીને નડે નહીં ને એટલે. મેં કેમ? એ કે મોટા કરવા મૂકા છે. કે પણ હું કામ એમ? જો ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, ઘી અહીંથી જાય, દૂધ અહીંથી જાય, કપાસનો રૂપિયા અહીંથી જાય લોનું ભરવાના, છેલ્લે બાકી શાહીના ભંભાઈ અહીંથી જાય. મેં ભંભા બવણા ન મોકલો. બવણા હવે ક્યાં ઝલકાઈ જતી કે ઓલો ખોટો ઓલો ડ્રાઈવર ના પાડા છે કે હવે ઓલા ભંભા ને કે ઓલો હવા 2 લીટર નથી ઓલા પ્લાસ્ટિક ના આવતા એનું ઢાંકણું દઈ દો ને, આ વિયોદાય ઠેઠ. મેં કીધું આ હવા 2 લીટર આ પ્લાસ્ટિક ના ભંભાઈ તમારા ગામડામાં મળી રહી? તો કે ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. બધાને બધી ખબર પડી જતી હોય ક્યાં વાંધો છે? હે હમણાં એક ભાઈ માં ખબર નહીં દવાખાને ગયો છે, ડોક્ટર આમ હાથમાં હાથ લીધો ને આમ નાડી પરીક્ષણ કરતા હતા. તમે પીવો છો? બોલો એવો મગાવો હારે પી, એકલા ભાવતું નથી અને ગુજરાતમાં મળતું નથી. મળે તો છોકરાઓને બહુ શરદી થઈ હોય ને તો થોડુંક સાચે સોળવાનું મળે, બાકી આખો ભંભો ક્યાં મળે છે? એ કે કઈ ખરખી વાત કરો, આવી રીતે મારી યાર વાત નહીં કરો. આ કે સાહેબ સીધું છે કે ગુજરાતમાં ઈશ્વર અને દારૂનું બે એક જેવું છે. હે એ કે ગુજરાતમાં ઈશ્વરનું અને દારૂનું બે એક સમાન છે. કે કઈ રીતે? કે હોય બજે દેખાય ક્યાંય નહીં. હમણાં એક ભાઈ ખબર નહીં દવાખાના બારો નીકળીને બોલી કચરા ટોપલી આવે ને ત્યાં પડી ગયો. 1:30 વાગી ગયો છે રાતના. આમથી સાહેબ ની ગાડી આવી. સાહેબ એવો કે આમ બળીયો હોય ને દંડીકો, હે ઓય ઓય આ કેમ હું તો હુવાઈ ગયું? હે હુવાઈ ગયું? હુવાય કેમ હુવાઈ ગયું? લેવાઈ ગયું. એટલું બધું થોડું લેવાય, મજબૂરી સાહેબ. કે કેમ એમાં હે ની મજબૂરી? ઢાંકણું નહોતું રડતું. કે પછી મેં કીધું ઉપાડ કરી લીધો કે આ પીડું ઉડી જાય ને એની કરતા લઈ લેવું સારું. તો કે પણ તને નો ખબર પડે અહીં હું હોય આ કચરાની ટોપલી છે ને થડમાં તું હું તો તને નો ખબર પડે મચ્છર કવડે? આપણે પી ગયા પછી કે મચ્છર કવડે આપણને ખબર ન હોય, આપણે ક્યાં ભાનમાં હોય? આપણે જાગી પછી મચ્છર ભાનમાં ન હોય, કેમ કે લોહી આપણું જ પીડું હોય ને. એ મારા રામ ભલું કરે. દારૂના જોક્સ નો કરાયો. એનું રીઝન આપું. આ ભલે લાઈવ રહ્યું ના આ કટકા તમે ધ્યાન રાખજો. કટકા કાઢી કાઢી પછી માર્કેટમાં સડાવતા નહીં. માંડ એક તો 2 વર્ષ પછી સારા દિવસો આવ્યા છે ને પછી કે કટકા કાઢીને કે મંગાવો માફી. એટલે આખા કલાકારો ને એક તો ઘેરે રહેતા ન હોય અને હું નગરી ગામમાં માફી જ માંગી રાખવાની. માફી મગાવી તો હિન્દી ફિલ્મ વાળાને મગવો કે 400 રૂપિયાના ફિલ્મમાં આપણી પ્રધાન કેટલી બગાડી. ન હોય એવું પહેરતા શીખવાડ્યું, ન હોય એવું બોલતા શીખવાડ્યું, ન હોય એવું પહેરાવતા શીખવાડ્યું. ક્યાં કપડાં પહેરવા? આ વડીલો બેઠા યો. કોઈ દી આપણા બાયક આપણા બાપુજીએ કીધું કોઈ દી ટૂંકા કપડાં પહેરશો ને ફાટલા કપડાં પહેરશો તો સારા લાગશો? આ શીખવાડ્યું કોણે? આયા ભટ્ટે. અને રીઝન એક જ છે. જો આપણી પેઢીની મોટી માનસિકતાની ડર શું કામ લાગે છે ખબર? જનરલી કહું છું, અહીં બેઠેલા એટલે એવું નથી કહેતો. અમારી ભાષામાં આવે, અમારી કેસેટમાં આવે એટલે આ બોલું. આપણી આવનારી પેઢીઓની ઉપાધિ શું ખબર? આપણા બાપની 7 પેઢીના નામ નથી આવડતા પણ ઉપાધિ ઓલા સલમાન ખાન ની કરે છે. કેદી લગ્ન કરશે એ? આયા ભટ્ટને હું નાનું થાય ને હું એનું નામ રાખી એની પ્રજા આપણી પ્રજા ઉપાધિ કરે. એટલે 7 પેઢીના નામ પેલા યાદ કરો. બધું ગૂગલમાં નહીં મળે. કોક દીક બા પાસે દાદા પાસે બેહો અને 7 પેઢીના કોક દીક નામ પૂછો. ગૂગલ એમ કે હવે તો બધું ગૂગલમાં જડી પૂછજો ને. જો હાલો અર્જુનભાઈ ની 7 પેઢીના નામ આપજી ભાઈ. નહીં આપે એન્ડો એને ખબર છે થોડી આપણી ગૂગલ આપણી પેઢીનું છે. સહજ છે ને. અમુક જે વસ્તુ આપણને મળે છે ને
એ આપણી વડીલો થકી જ મળે. નકર અહીં બેઠેલા બધાને ખબર હશે, સૌ પ્રથમ પહેલી વખત જો રાધે રાધે કરતા શીખવાડ્યું, કોને શીખવાડ્યું? આપણી બાએ. એક કાખમાં નાખેલું હોય, એક આંગળી હોય, એક બે મોરવી ગયો ને એક બે આળોટતા આવતા હોય. ઈશ્વરની કૃપા હતી પેલા. કારણ કે વસુદેવ કુટુંબની ભાવના હતી ને, સંયુક્ત કુટુંબ હારે રહેતા હતા. હે ફળિયા ભેરા ને ભેરા રહેતા હોય. છોકરું આમ જો ફળિયા વગરનું ન હોય, ફળિયું છોકરા વગરનું ન હોય. એકાદું ખાડા કરતું ને, એકાદું ઓલી ઢાંઢા પાવા ગયું ને, એકાદું ઓલી આમ દિવાલે ટીંગાતું ને, એકાદું રમવાય ગયું હોય ને. કેટલી આમ મતલબમાં ભાંડવડા એટલે વસુદેવ કુટુંબની ભાવના હતી ને. એમાં બા બિચારી કાખમાં નાખીને રામજી મંદિરે લઈ જાય. રામજી મંદિર આવી રીતે આમ બધાય ને બેહારે ને બા એમ કે હાલો બેટા મારો દીકરો રાધે રાધે કરો ને. અમે આવડા હતા. રાધે લાગે 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 કર બાકી જાય. લાગે 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 એ બા લાગે લાગે કર લાગે લાગે રાજ બા લાગે લાગે ન કરતો. આ રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું કે નહીં? જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું. બે હાથ જોડી નમસ્કાર કરતા બાએ શીખવાડ્યું. કપાળે ચાંદલો ચોડતા બાએ શીખવાડ્યું. નગારો વગાડતા બાપે શીખવાડ્યું. ધબિંગ ધબિંગ અવાજ આવો જોઈએ મારો દીકરો. એ તો એના સ્વભાવ પ્રમાણે એને શીખવાડ્યું. એમાં એનો થોડો કઈ વાક છે? ન્યા સુધીની વાત બાએ ચરણામૃત લેતા શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, તુલસી પત્ર, ગળ્યું દૂધ આંખે અડાડો. પણ અમુક અમુક સવણામાં કોને શીખવાડે એને ગોતો. આ હતા ને ક્યાંથી આવ્યા? આ તો બાએ બાપુજી શીખવાડ્યું નથી. આ સંગત ફેર થયેલો છે. નકર આવું થોડું હોય આપણે અહીંયા. કારણ કે આપણે ગાયુંના દૂધ પીધેલા માણસો, આપણે ભેહુંના દૂધ પીતા, દહીં દૂધ માખણ છાશ ખાતા. આ એવું ક્યાંથી જ નથી ખબર પડતી. હું આટલું બધું ડીપલી બોલું ને તો હું કે ખબર, આ કઈ ઓછો ઉતરેલો નહીં હોય. કેમ કે અમે ગામે ગામના પાણી પીવા જાય, ગામે ગામના ભોજન લેવા જાય, ગામે ગામના અલગ અલગ માણસ મળે. તમને ન ખબર પડે. હવે તો કંઈક છીતરી ગયા હોય કે નહીં, કે નકરું આખી જિંદગી હું નકરું અનુભવ જ કરી રાખવાના. હું કે ધંધે નહીં ચડવાનું. તમે જોઈજો અમુક અમુક ને માનસિકતા કેવી ખબર, આ દિવાળીએ પહેલા મહિનામાં ચાલુ કર્યું, શું કરો હમણાં આ ચાલુ કર્યું ને 6 મહિના પછી આઈટમ પછી મળો ને, કેવું કાલે એ બંધ કરી દીધું ને, તો કે હવે બીજું ચાલુ કર્યું ને, દિવાળી પછી પાછા ભેગા થઈને કેવું કાલે થયું, હવે ગોતું શું કઈક તમારી પાસે લાઈન કહેજો. એટલે હું આખી જિંદગી નકરું શીખે જ રાખવાનું. ગમે ત્યાં છે ને મારા બાપૈયા આમ ખીલો પકડીને કામ સોંટી જાઓ, બીજું કઈ છે જ નહીં આ દુનિયામાં. નકરું શીખે જ રાખવું, શીખે જ રાખવું. શીખીને પછી આમાં બિચારા વાળ વીયા જાય. આમાં રાધે રાધે કરતા, જય શ્રી કૃષ્ણ કરતા, ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આપણને બે હાથ જોડીને આવી રીતે શીખવાડ્યા. આ 30 વર્ષ એટલે કે 500 થી 2000 ની નોટની સફરમાં હું તમે ભૂલી ગયા. કોઈ પાસે મંદિરે જવાનો ટાઈમ નથી, કપાળે ચાંદલો છોડવાનો ટાઈમ નથી. મને માફ કરજો, આ તો કહેવાય નહીં, પણ અમુક અમુક છે ને મુઠ્ઠીઓ વાળી નીકળી ગયા છે કે ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ક્યારે થયા, ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ક્યારે થયા. પેલા તું તો હિન્દુ થા ભાઈ, તને ખબર પડે. તું નથી ચાર વેદની ખબર, ઉપનિષદો નીતિ શતકોની નથી ખબર, તારે મંદિરે જવાની નથી ખબર પડતી, તેને અગરબત્તી કરવાની ખબર નથી પડતી. એમાંય માણસ રાખે 15,000 રૂપિયા એક અગરબત્તી કરી જવાના. વાહ, કાંઈક થોડુંક આપણે આપણા આવનારી પેઢીઓને થોડુંક શીખવાડતા જઈએ. હવે મંદિરે જવાનું કોઈ પાસે ટાઈમ નથી, એમ 2 વ્હીલ લઈને હાલા જતા હોય. હનુમાનજી મહારાજની ડેરી આવે, 2 વ્હીલ લઈને હાલા પગે લાગવા દે, ટેટ ઉભા નમસ્કાર, ચાલુ ગાડીએ નમસ્કાર, હાઈફાઈ નમસ્કાર, મોડર્ન નમસ્કાર, યુ નો. 2 વ્હીલે ટેટ, નાની ગાડી હોય તો ટેટ, મોટી ગાડી. હનુમાનજી મહારાજ વિચાર કરે કે મારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે કે મને પગે લાગવા આવ્યો છે. હવે વિચાર કરો, 30 વર્ષમાં હું તમે નમસ્કાર ભૂલી ગયા. તો આવનારી પેઢીઓને આ અંગ્રેજીમાં મોટા કરીશ. મને બહુ ગૌરવ છે કે આ 31 ડિસેમ્બરની અંદર સુંદર મજાની તમે કુટુંબ સહિત, સગા વાલા સહિત તમે આવું સરસ મજાનું ફંક્શન કર્યું. આ તમારા વિચારને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. નકર આમાં ઘણા ઝટકી જવાના હતા, પણ આ ભેળું થઈ ગયું, વાંધો ન આવ્યો. તમે વિચાર્યું બહુ ભોળ્યો છો, તઈ તમને કઈ ખબર જ નથી દુનિયાદારીની. એક ભાઈ બિચારા એમાં કાકી બરોબર ઓલા સત્સંગમાં ગયા ને, તો કાકા દરવાજો બંધ કરીને
એને એમ કે આવડિયા સત્સંગમાં ગઈ હતી, વાહે બારીએ જ આવી. તો દરવાજો ખખડાયો, દરવાજો ખોલ્યો ને, શું કરતા બેઠો તો એકલા એકલા બેઠા તો કોની યાર બેઠા? આ પ્લાસ્ટિક નો ઘોડો રહ્યો જો એની યાર રમતો તો હું. વાય છે ને ડેટોલ ની વાઇસ નથી આવતી, બીજી જ વાઇસ આવે છે કઈક. તમે પીધું છે ને? હા શું બોલો, તમે પીધું છે ને? તો હું ક્યાં પીવા રહું? નહીં એવું નથી, ઓલી 5 રૂપિયાની પાણીની બોટલમાં ભીડ્યું હોય એમ કહું. હા શું બોલો, પીધું છે ને? મારા માથે હાથ મૂકો. થોડુંક પીધું તું. તમને ના પાડીશ તોય પીવો છો. તેથી મારા ભાઈ ને બધા આપણે મીટિંગ કરી હતી, તેથી તમે શું કીધું તું? તારા હમ હવે ઘૂંટડો નહીં ભરું. તમે હું કામ પીવો છો? તમે નથી રહેવું મારે. ઉભી રહે, ઉતાવળ નહીં કરતી, ઘડી ઉભી રહે. છોકરા રખડી પડી છે, ઉભી રહે. હાલે એક ઘૂંટડો ચૂમાય. ઈ કાકી કે હું ન પીવું, મારા હામ એક ઘૂંટડો હું ન પીવું, એક ઘૂંટડો લે. નહીં હું નહીં પીવું. મને પ્રેમ કરસ પણ આવી રીતે નહીં. એક ઘૂંટડો પહેર. ત્યાં મેં હું નિયમ લીધું હતું કે જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા. તો એક ભાવમાં આની હાટું છે આપણે બે છૂટા પડીશું. એક ઘૂંટડો લે. હું નહીં પીવું. આ તો કડવું છે. તને હું અમે મોજું કરી છે આ કડવા ઘૂંટડા પી પીને 20 વર્ષ તારી અરે કાઢા ઈટો રો. મારા રામ ભલું કરે. આપણે આ પેઢીઓને અંગ્રેજીમાં મોટા કરી મને એ ગમ્યું કે 31 ડિસેમ્બરની અંદર તમે જ્યાં સુંદર મજાની આવી પારિવારિક તમે આ પાર્ટી કરીને એનું મસ્ત રીઝન આપું. થોડુંક ખીજાઈ લો પણ પ્રેમાળ ખીજાય, બહુ આમ ઘાટું નહીં ખીજાવું. તમને 2 હાથ જોડું, પ્રણામ કરું, નમસ્કાર કરું, વંદન કરું. તમે શક્તિનો અવતાર છો. પણ એક વસ્તુ તમને દિલથી કહું, આ જીજાબાઈ ન હોત ને હે તો છત્રપતિ શિવાજી મહારાજ ન હોત, શકુંતલા ન હોત ને તો ભરત ન હોત. મારો કહેવાનો ભાવાર્થ ખાલી એટલો છે કે 25 થી 31 ડિસેમ્બરની અંદર નિહાળ્યું અમુક તમને કોઈ ડાયરીમાં લખીને મોકલે કે સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. આ તમને હેનો એટલો બધો હરખ પુદુડા છો તમે એને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો છો? શું છે તમને એટલું બધું? પાછો ઓલો ટોપો ન હોય હે વિમલાબેન તમારો ઓલો ગયા વર્ષનો ટોપો પડ્યો છે તો વિમલાબેન અમારે પાંચ ક્યાં તમે મારા ભાઈ નો જ ગયા 31 ના દિવસે ક્યાંક? હા નથી તમારે તઈ હું શીખણી ના દેવો નથી એમ નહીં કે 25 થી 31 ડિસેમ્બરમાં કોનાને તમને હું એવો આમાં અંદર ઓલું આમ ઉત્સાહ જાગે છે કે છોકરાઓને લાલ ટોપા પહેરાવીને મોકલો છો. કે આ ક્રિશ્ચને કોઈ દી રામનવમી ઉજવી, હનુમાન જયંતિ ઉજવી, હે કૃષ્ણ જન્મોત્સવ ઉજવો? આપણને હું એટલો બધો ઢોઢો છે. હાલો એનો વાંધો નહીં. તમને 25 થી 31 ડિસેમ્બરમાં લાલ ટોપા પહેરાવીને મોકલવાનું કે તો એ નિહાળોને સામે પ્રશ્ન કરો કે તમને 25 થી 31માં જ આ બધું દેખાય? મહારાણા પ્રતાપ જયંતિ નથી દેખાતી? સરદાર વલ્લભભાઈ જયંતિ નથી દેખાતી? છત્રપતિ શિવાજી જયંતિ નથી દેખાતી? હે સ્વામી વિવેકાનંદ જયંતિ નથી દેખાતી તમને? એને સામે પ્રશ્ન કરો ને. પણ આપણને જ એટલો બધો. પછી અમુક અમે અનુયાયીઓ છે જેને મનથી માને છે. સાન્તા ક્લોઝને જોયા નથી પણ એની ભક્તિ અપાર ભક્તિ કરે છે. જે 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝના નિવેદ ધરવા દીવ દમણ ગોવા જાય છે તો ભલે જાય, પણ આપણા બાપનું શું જાય છે? ભલે જાય, આપણો શું વાંધો છે? એના સોખા જારવા જતા હશે, લાપસી જાય, ભલે જાય, આપણને શું વાંધો છે? તમે આ જે ગોઠવું છે ને એ મને બહુ ગમ્યું.
હું તો અમે હજી હમણાં જ વાત થતી હતી, મેં કીધું 31 ડિસેમ્બરની આપણી તારીખો ક્યાંય છે મોળ, કેમ કે કોઈ નવરું ન હોય. આ પેઢીને હું તમે અંગ્રેજીમાં મોટા કરીએ છીએ. અંગ્રેજી ભણાવવું જોઈએ, લખાવવું જોઈએ, બોલાવડાવવું જોઈએ, બોલવું જોઈએ, બધી વાત સાચી, પણ મારા બાપ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. મને તમને બધાને ખબર છે અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષામાં તફાવત ખાલી એટલો છે કે અંગ્રેજી ભાષામાં તમે બે અક્ષર કાઢી લ્યો, એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, ઝેડ ફોર જીબ્રા ખવડાવીને જાનવર જેવા કરી દે. હવે તમે એમ કહો કે હા આને છટકી ગયો લાગે, એમ ક્યાં જાનવર જેવા થઈ જાય. તો બર્થડે વાળું આપણી ત્યાં હતું, કેક કાપવાનું સહજ રીતે, જન્મ દિવસની ઉજવણી હતી ખરી. આ પ્રસંગ છે એટલે હું નથી કહેતો, જનરલી કહું. આપણે અહીંયા જન્મ દિવસની ઉજવણી હતી, પણ કેવું હતું, ગાયોને દાન દેવાના, રામજી મંદિરે જે ઠાકરની આરતી ઉતારતો હોય ને કાચો સીધો દેવાનો, ગામના બ્રાહ્મણોને કંઈક જમવાનું આપવાનું, ગરીબ બ્રાહ્મણોને, એ રીતે આપણે ઉજવણી થતી હતી. પણ અમુક કોલેજનો જે રાતના 12 વાગે ઓલો ગાડીનું ઘોડિયું ચડાવે અને આવડો મોટો 5 કિલોનો ભેંના પોદળા દેવો કેક લઈ આવે અને પછી આમ કરીને પછી આમ ફૂડું ઉડાડે, એનોય વાંધો નહીં. પાછા કંઈક શું કેવું બર્થડે બમ્પ, એ શું આવે, ઢીંઢે પાટા મારે. બોલો હવે તમે વિચાર તો કરો, આ કઈ પ્રકારનો બર્થડે છે? જેને પાટું અડી ગયું એને તો જિંદગીમાં એમ જ થાય ને કે બર્થડે ન આવે થારું. તમને જો તમારા મિત્રને બર્થડે ઉજવવાનો એટલો જ પ્રેમ હોય ને એટલી કેક લઈ દેવાનો પ્રેમ હોય તો એક દિલથી કહી દો, જો 1500 રૂપિયાની 1500ની કેક આવતી હોય ને, મિત્રને વાલું જ લગાડવું હોય ને, તો કેમ એકાદી સ્પ્લેન્ડર લઈ દો, એકાદી હોનર લકી કરાવી દો, એકાદી વીટી કરાવી દો. પ્રેમ જ છે ને, સારું લગાડવા હાટુથી. અરે મારા ભગવાન, આવું ન કરો. બર્થડે જે દિવસે હોય ને તે દિવસે 5 મણનું 10 મણનું તમે ભૂસું બધું ભેગું કરો, એનો ભૂકો કરો, કીડિયારું પૂરો, ગાયોને નીણ નાખો. આ હાથ પેઢી સુધી આ તમારું વાવેલું હોય છે ને કોઈ દી ખૂટશે નહીં. આ વડીલોએ 5 આંગળા ભેગા કરીને દાન પુણ્ય કર્યા હતા, એ જ મને તમને કાયમ લાગે છે ને. ઘણા નથી કહેતા કે અસલ અમારા દાદા જેવો છે, હવે એનું રીઝન આપું. આ અસલ દાદા જેવો છે ને એમ કેમ એનું રીઝન આપું. આ 80-90 વર્ષ પહેલા આપણા પાસે કાંઈ હતું નહીં. રોટલો ને સાય ખાઈને સુઈ જતા હતા, આપણા વડીલો કહેતા. રોટલો ને સાય ખાઈ જતા ને એમાંનો અડધો રોટલો બચતો હોય ને તેને ભૂકો કરીને વાડમાં વેરતા જાય. હું કામ? કેડિયારું ખાય. કોઈ બિચારો ભૂખો આવ્યો તેને અડધો રોટલો આપતા હતા. હું કામ? કે એનું હોજરી ઠરે. 300 આવ્યો હોય તો પારીના પરબ બંધાવતા હતા. આ બધાય દાન પુણ્ય ભેગા થયા ને તો ઢગલો થઈ ગયો દાન પુણ્યનો. ત્યાં દાદાની ઉંમર પતી ગઈ, ઢગલો એમ નમ રહ્યો. પછી ત્રીજી પેઢી આવડા દાદા વાપરવા આવ્યા છે, એટલે નથી કહેતા અસલ દાદા જેવો છે, દાદા જેવો ને દાદો જ છે. આ વાપરવા આવ્યો છે એટલે હામું થાય, સ્વભાવ ઈનો રહ્યો. અત્યારનું છોકરું જોઈજો જલ્દી હામું થાય, અને અમુક મમ્મીઓને ખબર ને ઓવર એક બહુ, બેટા ચિંટુ, બેટા જો ડેડી આવ્યો, ચલો બેટા પાણી ભરી દો, બેટા ચલો ડેડી આવ્યો, ચલો પાણી ભરી દો બેટા. દી ઉભું કે એને હાથ છે તો પી લે કઈ મોટું આને ખવરે ઊંધે ને કુંદે. હવે અત્યારથી આ પાણી નથી ભરી દેતું તો આ હેનો હરાદ કરે? આ હરાદ ન કરે, ગૂગલ પે કરશે. 300 રૂપિયા બાના નામની ભેળ ચાઇનીઝ, તીખી ઓછી બનાવજો નકર કાગડા મારી નાખશે. બોલો, આ એક વસ્તુ જોયા જેવી છે. તમે માર્ક કરજો, અત્યારે હાવ જાહો જલાલી માગો એમ મળી જાય. હે તોય તમે જો અમુક હજી બહારથી મંગાવે છે. આ માના હાથનું ખાવાનું બંધ કર્યું ને તેદુના રોગ વધી ગયા છે. આ જેદું માં બનાવતી હતી ને બાજરાના રોટલા ને ખીચડી ને કઢી હે તેથી રોગ નહોતા એટલા બધા. હું કામ? પ્રેમ ભળતો હતો, ભજન ભળતું હતું, એ ગાતી એ રાંતી ગાતી હોય ને સરસ મજાના કીર્તન ગાતી હોય ને એમાં એ ભાવ ભળતો હતો. આ બધું નીકળી ગયું. હવે બધું આમ કરે. આમ થાય એમ કે ફલાણા નહીં કે આપણે ઓસરીને કોર નહીં સડવા દેવાની, તો રાંધે જ કોણ? એ તો જોવો બહાર કોણ રાંધતું હોય કોને ખબર. હવે આમ કરીને ગરમા ગરમ જબલા મંગાવે. હવે અત્યારે ગરમા ગરમ જબલા આવી ગયા, 15 વર્ષ ઉપાધિ થાય, 15 વર્ષ 20 વર્ષ પછી શું કામ ઉપાધિ થાય? બધું આખી થાળી સામે પડી છે તો પડદા ખાય નહીં હે કેમ? તો એનું એક બીજું એપ્લિકેશન આવશે, એમાં 1000 રૂપિયા ટ્રાન્સફર કરો, 4 જણા આવશે. 2 જણા પગ પકડશે, 1 જણો હાથ પકડશે વાહન, 1 જણો લાફો મારતો એમ કે ખીચડી ખા, 1000 દીધા છે ને લે ખીચડી ખા. તાણ કરવા વાળા આવશે. કેવું થઈ ગયું? ધીમે ધીમે બદલાતું જાય બધું. અંગ્રેજીમાં મોટા કરી અહીંયા હું તમને કહું
જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા ભૂલી ગયા અને ટીટ સુધીના નમસ્કાર સુધી આવી ગયા. આવનારી પેઢીઓને તો હવે અંગ્રેજી મોટા કરી હાયલા જાહેર કહેતા હાય હનુ નહીં, હનુમાન બાપા કે મોઢું ફેરવી નાખશે. આ કે ટૂંકું કરવાની રીતે ટૂંકું કરો ને, પણ નકરું હું ટૂંકું કરી રાખો. 400 રૂપિયા ફિલ્મ વાળા શીખવાડ્યું છે આ બધું. ગામડામાં દાદાજી બોલતા હતા ને તો ફિલ્મ વાળા દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા ને તો ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા ને તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. હિન્દી ફિલ્મ વાળા એનો જ ખબર કે આ ગુજરાતીના બધે નાભીના શબ્દો જે તમે ન પૂગી શકો. એક શબ્દ મેં માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા. ત્યાં કરો ને ફૂ આવ્યા ફય સંપલા લઈને વાત થાય કે બધું થોડું થઈ શકે. વાતું કરો છે બેન નું દીદી કરી નાખ્યું ને દીદી નું પાછું દીદું કર્યું. કઈક તો રીત રાખો. હું હમણાં જોતો તો, મને માફ કરજો, આ કાનની બુટી પકડીને એટલા માટે હું તમારી વારે વારે માફી માંગુ છું. કેમ કે અત્યારે છે ને વખાણ કરવા જોઈએ ને, વખાણ નથી કરવા. અત્યારે ખાલી આંખું ઉગાડવાની જ વાત છે. અહીં બેઠેલા બધાને ખબર છે કે માંદા હતા ને તે ગામડામાં સંતરા આવતા. તમે જાહો જલાલી અમુક મારી માવડીઓ અમુક મારા ભાઈઓ જન્મ લીધા જાહો જલાલી માંદા હતા ને તે સંતરા આવતા. બા સાયલું ફોલતા ને દાદા પડ્યા હોય આમ, બા બિચારી શીરું દીધે રાખે. હું કામ હવે જૂસ ઉપર જ હોય દાદા. અમે પાછા વાંદરાજીને બા એકાદે શીર આપો ને બા. બા તો બા શું કે એ આ કાલે કાકા જા ને મારો દીકરો કાલે લેતા આવશો. મારો દીકરો આટલો દાદાને ખાવા દે. મારો દીકરો શું ને મારો ડાયો દીકરો શું તે આપણે માનીએ જતા હતા. પણ એ શીરું ન મળતી ને તો છેલ્લે સાયલું લાવતા. એ સાયલું શું કરી ખિસ્સામાં નાખીને નિહાળે જાય. ઊભી બજારે સડી નિહાળે જાય ને. આપણો મિત્ર જે આઠાની ધ્રોબા જેવો જ હોય. હામો ધ્રોબો હોય તો ધ્રોબ મિત્રતા થઈ હોય ને યાર, કેમ નો એમ જા. પાછા સાદું કર બતાવું તો બોલ્યો કે આખું ખોલ કે લાંગ કરે. પછી ઓલી સંતરાની સાયલ હોય ને અડધી આમ ઊંધી સાયલ કરીને વી આવતા હતા. હવે 200 રૂપિયાની ગોલામ મજા આવે છે? હે હા, મફતની મજા લેતા હતા કે નહીં? 200 રૂપિયાનો ગોલો તમે કહો આવડો મોટો ગોલો હોય ને આમ દહરી ગયેલો ગોલો આમ કર્યો આખું ઘર ખોતરીને ખાઈ રાખો ને એવું નહીં થાય. મજા આવશે, આત્માને ફીલ થાય, મનને શાંતિ મળશે કે આમ ગોલો ખાવા ગયા. પણ જે ખરેખર મજા લેવી હોય ને તે 200 રૂપિયાના ગોલામ નું આવી, આઠાના ગોલામ આવતી. ઊભી બજારે તમને કહું રેકડી વાળો રંધાવાળો એમાં જે ગોલો આવતો. પછી અમે જે કલર નાખતા હતા કાલા ખટા જોઈશ તાર ભાઈ લે કાલા ખટા નાખો તારે. જ્યાં ધોળું થાય ને જેવું ધોળું છું ત્યાં આઠાના મજા કેવી આવતી હાસુ બોલજો દિલથી. અત્યારે 200 રૂપિયાની ગોલામ મજા આવે. ફેમિલી પેક ગમે એટલું લાવો આઈસ્ક્રીમના પોહા. એ આઈસ્ક્રીમના પોહા જાવ મને જૂની શરદી યાદ આવે. હાલે હાસીને કહું મને મારી જૂની શરદી યાદ આવે કે 30 વર્ષ પહેલા બાએ જેટલો પાકો માલ ખવડાવ્યો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, દૂધ પાક એટલું ખવડાવ્યું. જેટલો પાકો માલ ખવડાવ્યો એટલો જ નાકેથી ઘાટો માલ આવતો હતો ને. હે એટલે ઘાટો માલ મીન્સ શરદી ઘાંટી હતી. અત્યારની જોકે આઈ મિસ યુ શરદી યાર. શરદી હતી. પાસે જ ન બેહે કોઈ. ખરેખર કોઈ પાસે નો. એક જીવાતમાં એક માખ હતી એ આપણી જાહો દલાલી વાળી માખ. ખાલી આટલું કરો ને ત્યાં સુધી લાઈન થઈ ગઈ હોય. માખોની લાઈન હોય. હું ડેશ કરો છો આ તો મોટા થઈ ગયા એટલે. આઈ મિસ યુ શરદી. અત્યારનો કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એહરી ગયો હોય ને એવી અમારી શરદી હતી. એ બા બિચારી કાખમાં નાખીને ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. ડોક્ટર એવો ડિગ્રી વગરના ડોક્ટર પણ 25 વર્ષનો અનુભવ હતો. સાત્વિક ડોક્ટરો હતા. અડધી બીક થી આખો રોગ કાઢ નાખે. ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે શું થાય તો ભેરું હેનું હોય છે એને. એ એક જોયા જેવું નહીં. હે 10 રૂપિયાના ટીકડા. જો ક્યાં ડોક્ટર બેઠા હોય તો એમ સોરી હો, પણ એ સાત્વિક ડોક્ટરો હતા. સાત્વિક ડોક્ટરો તમને બીવરાવતા નહીં, ડરાવતા નહીં. એ તમારું એ બધું સારું છે. 10 રૂપિયાના ટીકડા બાંધે, કાળી ધોળીને પીળી, સવાર બપોર ને હાંજ. બા બિચારી પૂછે હો હે સર ફ્રોકરાનું શું ખવડાવો? ખીચડી કઢી બીજું ખવડાવતા ને કાંઈ? કોદા ભાઈ ખવડાવો છોકરાઓને કાંઈ? તનથી પરેજી પાડો.
આ કાળી ધોળી પેલી ખબર બબર હા લઈ લેજો. હારું હારું બાપા હારું. હે સાહેબ બીજો ધોકો થાય પણ તમે નહીં આવો. બોલો એનું એ તો ભવિષ્ય ભાંખે. એ ગામડાના ડોક્ટરો અત્યારે 10,000 ના જબલા ભરીને આવો ને સાહેબ ને પૂછો ને, સાહેબ શું ખાવાનું? તમે મજા આવે ખાઓ, તમે ખાવશો એટલે તમારું હાલે છે. ભલું કરે ભગવાન. આમાં તો બધું આ બહુ અઘરું છે. આમાં 10 રૂપિયાના ટીકડામાં જેટલા સાત્વિક ખોરાકો હતા ને એટલે આપણું બધાનું સારું થઈ ગયું હતું. આ મને માફ કરજો, આ કોઈ વડીલો બેઠા હોય તો, કેમ કે અમારી ભાષામાં આવતું હોય. તમે એમ કહો કે આનું નહીં લેવાનું, ઓલું નહીં લેવાનું, પણ અમારે જોખ શું કે ગદગદિયા કરીએ જ થાય. હિતેશ ભાંટાળ આવ્યા છે, 1 કલાક ગદગદિયા કરે, તમે તોડી નાખે એવા ગદગદિયા કરે. એવું કે ભેગું થાય? ન થાય. દાંત એ તો સહજ છે ને એની વાત. હમણાં એક ભાઈ બિચારો દવાખાને ગયો ને, એક ભાઈ દવાખાને ગયો. આ પેલી ટ્રાય મારું છું, હજી સુધી ગુજરાતમાં જોક્સ કર્યો નથી મેં. કદાચ જો સક્સેસ જાય તો જાય, ન જાય કાંઈ નહીં. 1 વીઘા જમીન છે. એક ભાઈ દવાખાને ગયો તો ડોક્ટર સાહેબે પૂછ્યું, બોલો ભાઈ શું થાય? ત્યાં તો ઓલો માણા, હો સાહેબ વગાડો શિવરજની વગાડો ભાઈ. સાહેબ કે મને વાત જવા દો સાહેબ, 8 વાગ્યામાં જાગી જાવ ને સાહેબ. સાહેબ ભાખરી સાહેબ કે રો માં ભાઈ જે થતું એ જ કહું છું ને, એ જ કહું છું. 8 વાગે ઠેકરું સાહેબ, રોટલી ખાધી ન ખાધી, રૂપિયા રળવા આવ્યો હતો સાહેબ. હાજે ઠેકો પાકો પાછું 3 ખાનાનું ટિફિન નું ડબલું લઈને ઉલાળતો ટ્રાફિક વિધિન માંડ ઘેરે પૂગ્યો. ગામને ગોળીઓ પાતો તો હું કે જેવો સાહેબ ઘરના ઉંબરામાં પગ મૂકું, દરવાજો ખખડાવું, દરવાજો ખોલે સાહેબ, ઘરના ઉંબરામાં પગ મૂકું ને, મારા કાનમાં સાહેબ ધાક પડી જાય. મને મારા ઘરનું સંભળાતું નથી સાહેબ, મને મારા ઘરનું સંભળાતું નથી. ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. ભલા માણા, ભલા માણા, ગડા તું પગ મૂકને ધાક પડી જાય. ધાક નથી, એ ધાક નથી. તારી પેઢીઓની પુનાઈ છે ગાંડા, કે તને તારા ઘરનું સંભળાતું નથી. આ તો તું મારી પાસે આવ્યો, તારી વરાળ કાઢવા તું મારી પાસે આવ્યો ભાઈ, પણ મારે કોની પાસે જાવું? કેટલા જવાય લાઈવ હે એને કે હોઈ જાવ. તો ભલે આમ સક્સેસ જ જાય ને. અહીંયા કેટલા કિલોમીટર કાપ્યા હોય, સક્સેસ નો દે ઘેરે નો બેહાર દે ગામ. તમારા બધાની કૃપાથી આ 62મો દી છે હળંગનો. ઘેરેથી ખાલી વિમલના ઠેલા ભરાય આવે કુર્તાના. કેમ ગયો મિલન? એટલે તમારો પ્રેમ છે અને ઈશ્વરની કઈક મારે ઉમા ખોડલની કૃપા હશે, મારા ભોળાનાથની કૃપા હશે. આ તો દાંત કઢવાનું મળ્યું છે એટલે દાંત કઢવી જ નાખવાના છે. જેદી તેદી હરિદ્વાર વિયા જવું ને, આવું નશ્વર દહ જેદી ખાલી મુઠ્ઠી રાગ થઈ જાય, કોઈ સંભાળવા નથી. તો ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. દાંત કાઢી લેવા. હમણાં ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. હું તમને દાંત કઢો તો સવારે વહેલો 4 વાગે ઘેરે જઈને હૂતો અને હૂતો ને એમાં એમના દૂતો આવે. હિતા, આ હિતા, હિતિયા, ઈ થોડો ભાઈ કે હાલી મળ્યા તો તમે. નાઇટ ડ્રેસમાં કોઈ થોડો ભાઈ કહેવાનો છે, તો સભામ ભાઈ કે આપણને. આ હિતા, હાલો બેટા. કોણ? યમના દૂતો. કેમ અત્યારે? આખા ગામને બહુ તારીખ આપી બેટા, તારી તારીખ પાકી ગઈ. હાલો સટકો હાલો. પણ આ ઉંમરમાં ઉપાડ લ્યો ને, એ તો ભાઈ ગમે હોય, જવાનું છે જવાનું છે, નામ છે એનો નાશ છે બેટા. હાલો ઉપડો, હાલો સટકો. હવે તમે વિચાર તો કરો, અહીંયા આવી સારી ટેકનોલોજી, આ વીડિયા વાળા આવી ગયા, જોતો ખરા. એને હા ભળવાનું અલગ, બોલવાનું અલગ, કે ટાયર્ડ ન લાગે.
એમાં આમ જો હણકાના શીંગડા જેવું બે હોલ બધે દેખાડે રાખે. આમ જો આ ઘોડિયું આવું ક્યાં ઓલા તો બિચારા જૂના વીડિયા વાળા ટળી ગયા હો ખરેખર. બે ઉપાડે ને આમથી આમ ને આમથી આમ. એમાં આનું તો જો કેટલું સારું. આ વીડિયા વાળાને એક વખત મારું ભાઈ જોરદાર તાળીઓ ધોધાવો કે આપણી લાઈફ ટાઈમની આ મેમરી યાદ કરાય. ઓલા તો આમ સેટ કે રાખ આમ એ કેવું હતું પણ એમ મજા આવતી એમ. અને એ જૂના વીડિયા વાળા હતા ને એને કોઈ ગામમાં અડથી ઉપાડવા ન દે. એ હાલતા કોકનો ઓટલો સડી જાય. એટલે આ બહુ સારું થઈ ગયું છે. આ ક્યાં હતો હું? એટલે આવા વીડિયા વાળા આવી ગયા, આવી ટેકનોલોજી આવી ગઈ, સુંદર મજાનું સાઉન્ડ, ડિજિટલ સાઉન્ડ આવી ગયું. મતલબમાં આ બધું આવું સારું સ્ટાન્ડર્ડ અહીંયા આવી ગયું તો ઉપર કંઈક ટેકનોલોજી વધારી દે છે ને. કેવા ઘાણવા ઉપાડ્યા 2 વર્ષ જોયું તમે? માપ વગરના ઘાણવા. એ કેવડું ટ્રાફિક છે ન કરે નારાયણ. મારે ઉપર જવાનું થયું હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, અમરેલી જિલ્લાની લાઈન હોય, ભાવનગર જિલ્લાની લાઈન હોય, જુનાગઢ જિલ્લાની લાઈન હોય, હું અમરેલી જિલ્લાની લાઈનમાં ઉભો હોય, ન્યાય મારી એક બે જણા મારી જેવા ન હોય. ક્યાં નો છો? ધારીનો એકલો આવ્યો, ડોહો એકલો જ આવ્યો. હું હા ગમતે જમવાનું હતું અહીંયા. સારું એકલો આવ્યો ને. એ 2 કટકા મોઢામાં નાખીને પછી કાઢો ધીમે ધીમે આગળ વધો એટલે વારો પટે. એમાંય ન કરે નારાયણ. ચિત્રગુપ્તે તમને કોઈ ચીઠીઓના વ્યવહાર બંધ કરી દીધા, ચોપડાના વ્યવહાર બંધ, ડિજિટલ આવી ગયો, લેપટોપ લઈ લીધું હોય. ચીઠીઓના વ્યવહારમાં તરત એમ કીધું કે યમરાજન ચોખ્ખું કીધું હતું ચિત્રગુપ્તે કે મૃત્યુલોક ઉપર પૃથ્વી ઉપર કે ચીઠીઓના વ્યવહારમાં પૈસા નથી આવતા તો માણા હેનો આવે. આ બધું નહીં સમજાય. એમાં લાઈન હોય ને લાંબી લાઈન એટલે એમાં ચિત્રગુપ્તે ફોન કર્યો. હાલો, કોણ બોલો? અરે હા ઇન્દ્રદેવને આપો તો. ચિત્રગુપ્ત બોલું. હા ઇન્દ્રદેવને આપો, કામ છે. હાલો પ્રભુ, હું તમને વિનંતી કરું. હા બોલો ને. તમે ઓલા આ રંભાને બધાને મેનકાને એને બધાને તમે અહીંયા નાસવા કૂદવાનું બંધ કરો. અહીં માણાનો અલહ બોલે છે, લાઈનો કેટલી છે. તમે નાસવા કૂદવાનું બંધ કરો ને. અહીં ઘડીક બારીએ બેહારો એટલે મારે જીવ લેવાતા થાય. નકર આમાં કેમ હું પૂગી નહીં શકું આમદમ. હા એ શનિ રવિમાં નાસવા કૂદવાનું રાખો. સાલુદીમાં બધું બંધ કરો. આ મદિરા બધું હા એને અહીં લઈ લો ફટાફટ. હાલો હું એ પછી સાલું એનો પગાર હું આપી દે બપોર પછીનો. હાલો એને મોકલો ફટાફટ. હા આવો હા મૂકું. હાલે નામ બોલ તારું. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યા છો ભાઈ? એક તો બપોરના 1:30 વાગ્યા ને સીધું બોલને કોણ આવ્યો? કે એકલો આવ્યો. તો એકલો એકનું બોલ ને. આવ્યા હોય ને એન્ટ્રી હોય અહીંયા ભાઈ. ક્યાં ગયો તો? મોરબી. કેમ? આદરોજા પરિવારની અહીંયા એક શુભ પ્રસંગ હતો એટલે હું ગયો તો હાસ્ય દરબાર કરવા ગયો તો બધાને દાંત કઢાવવા. હવે તારું મોઢું જાય ખાવું ભાવ એમ નથી, દાંતનો દીકરો થાય. આ 15 મિનિટ વહેલો બોલાવી લીધો. કેમ 15 મિનિટ વહેલો બોલાવી લીધો? ટેમ્પો ખાલી આવતો હતો એટલે. 15 મિનિટ મોડો આવ્યો ને તો તારી બાજુના 5 જણા હથવારો કરાવત. કેમ હથવારો કરો? 31 હતી કે નહીં? તો હું એ બધા દીવ ગયા હતા. તો હું દીવ ગયા હતા કે પેલો વાળા કયો વળી ગયા, બીજો વાળા કયો વળી ગયા, ત્રીજો નોટો તોય વળી ગયા હતા. એટલે તને 5 અહીંયા હેલા આવે થઈ કે હથવારો કરાવત. એ મારા રામ હવનું સારું કરો. હમણાં એક હાથ બા બેઠેલા. યો તમારું પાનું ઉપાડો હાલો. તે બિચારું કહ્યું ને ટાઈટ નું ઠીંગરે છે. ન થાય એવું કે નકરું આનું જ લીધે રાખે. લ્યો તમારું લે હાલો, કાંઈ વાંધો નહીં. મારે ક્યાં રોજ અહીંયા આવવું હોય, કોક દીક આવવું હોય. પણ અહીંયા એક વસ્તુ મને દિલથી ગમી. આપણા જે કેટરસ વાળા હતા ને એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કેવું જાજરમાન કેવું હતું? ઝાલરિયા. વાહ ઝાલરિયાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હેલો પેલું આમ જોતો ખરા ઓલું આમ ત્રોફામાંથી આમ કરીને આમ ખાવાનું હોય. વાટકાનો ખર્ચો નહીં. ગોતો છે માણસ ગોતે છે. હા એ તો જોઈ લીધું, જોયા જેવું. હમણાં હાથ બા બેઠેલા ને તો મારથી કેવા ગયું. મેં કીધું બા જય શ્રી કૃષ્ણ. છોકરાને પકડી રાખજો હો, કોઈ બીવે નહીં. કીધું એ બા
બા આમ નેવું માંડીને કે જા આવા તમારો 1.5 વર્ષ ભગરી બેન પાડો તો રણકી રણકીને મરી ગયો. અરે મેં કીધું એમ નહીં બા, જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ, હું મારો દીકરો. મેં કીધું હે બા, તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો ને. હે મેં તમે હાથ બા બેઠા કઈક વાતો કરો ને. કોની કરવી આજ બધું હાજર છે. એકાદી આ ઘાપાસી હોત ને મારો દીકરો તો પહેલેથી છેલ્લે સુધી કહેત. અને ખરેખર આ વડીલો હાજર જવાબી જ કહેવાય. તમે આની પાસે બેહો ને તમને હું એને આવે એનું રીઝન હું ખબર છે. આપણા વડીલો રહ્યા ને એ હાજર જવાબી. દેશી કોઠા હોય નો એક દાખલો આપું. મારી અહીંયા બેનો બેઠી છે એને કદાચ ખબર ન હોય એટલે કહું. કોઠા હોય કે ને કહેવાય. એક ભાઈ 65,000 ની ભેંસ લેવા. ભેંસ એવી હો, નવ સુંદરી જાફરાબાદી કુંટી, આમ સિંહોટી બરોબર લોહી નીકળે એવી ભગરી ભેંસ. 10 શેર દૂધ કરે એક ટાણાનું. અને ગાડાની વાહે બાંધીને લાવ્યા. 5-7-10 કિલોમીટર બાંધીને લાવ્યો ને એટલે એને ગમાઈને બાંધી કે પોરો ખાવા મૂકી. તમારે જોવું ગાડી આવે, હાડી આવે, લાડી આવે, આજુબાજુ વાળીઓ પેલા આવે. અને ઈ જ આ બેઠક મારે એટલે સમજી લેવાનું વિધાનસભા ટૂંકી પડવાનું થઈ જ. હે સંપા ભાઈ, મારે દેર તો ડોબું સારું ગોઈ કે એવા તો ઓલી એને જઈ મોટા બા તમને શું ખબર પડે, તમારા દેર ને ડોબા ગોતતા જ આવડે. આ કોઠાઉજ ની વાત છે એટલે શબ્દ પકડતા જાય. પછી હું પાછું વાળું નહીં જોઉં. પછી ભેંસ દોવા બેઠા, ભેંસ દોવા ન દીધું. જેને હાવ તળપદી ગામઠી ભાષામાં છટક ભટક કે ભેંસ દોવા ન દીધું. 5 વાગે ગયા ન દોવા દીધું, 6 વાગે ગયા ન દોવા દીધું, 6:30 વાગે ગયા દોવા ન દીધું, ને ઇન્જેક્શન માર્યું તોય દોવા ન દીધું. ઓલો ભાઈ બિચારો ઝાલર વગાડીને આવ્યો. તો જેવો ઝાલર વગાડીને અહીં આવત મુંજાન બાપુજી અને હું જોઈને લાવ્યા. કેમ શું થયું? દોવા નથી દેતી, છેતરાણા છો તમે, હું જોઈને લાવ્યા. ઓલો એવો તને જોઈને લાવ્યો, મેં એને જોઈને લાવ્યો. મને શું ખબર આમાં આપણા ભાગમાં આવું નીકળશે એમ. પછી જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો, એટલે ભાઈ તારી ભેં દોવા કાં ન દે? એટલે ઓલો કે ખોળ આપ્યો હતો તો કે હા, કપાસિયા આપ્યા હતા તો કે હા, બાફેલ ઘૂઘરી આપી હતી તો કે હા. આ 3માં કાંઈ નહોતું દેવાનું. તો કે એને શું દેવાનું હતું? કે એને ગળ દેવાનું હતું. ગોળ ગોળ ગોળ. કે કેમ? એ કે એનો ગળનું વ્યસન છે. જેવું ગળનું જીભે હવા દડશે સીધો પરાહો વાળશે. ઓલો બિચારો શું હોય 3 કિલો ભીલું લાવ્યો, ખાંડીને તગારામાં નાખીને ગમાડમાં મૂકવું, ખાવાનું ચાલુ કર્યું. પરાહો વાળી ગઈ, ભેં દોવાઈ ગઈ. 5 લીટર એટલે 10 શેર દૂધ કર્યું. 5 લીટર દૂધ એક ટાણાનું, 5 લીટર હાનનું, 2 ટાણાનું દૂધ 10 લીટર ભેગું કર્યું. બાય રાજીના રેડ થઈ ગયા. આન મન્યાન બાપુજી હું તો ખટો ખટો કહેતી હતી. એમ કરીને તમને કહો 10 લીટર દૂધ તમને કહો 2 લીટર ઘેરે રાખે ને 5 લીટર ડેરીમાં આપે. 2 લીટર ઘેરે રાખે ને 8 લીટર ડેરીમાં આપે ને તમને કહો 10 દી 20 ગયા, 30 દી 20 ગયા, ડેરીમાંથી પગાર આવ્યો. અહીંયા આવો મુંજાન બાપુજી આવ્યા, પગાર આવ્યો છે. કેટલો છે? 22,000 રૂપિયા બિલ આવ્યું છે. આમ દૂધનું પગાર થયો આપણે. બહુ સારી ભેંસ છે, હા, ફેટે સારા આવે છે. તો ઓલો કે શાંતિ રહે. એને આ ખિસ્સામાં ચીઠી કાઢી કે હાલે આ શું છે? આ 25,000 ગળનું બિલ છે. પાછા બે બાયદા, હે તમને કઈ ખબર નથી પડતી ને હે તમે આવા નાવા સૌન આમને તેમને મીડા કેવા. પછી આપણા દાદો સાંભળી ગયો. આ ધોળી મિલિટરી શબ્દ હું એટલા માટે વાપરું છું. ધોળી મિલિટરી એટલા માટે કે એક તો સફેદ રંગ શાંતિનું પ્રતીક છે, અને બીજું કે દેશ દુનિયાને ખબર પડી ગઈ કે હવે આ શાંતિની પ્રતીક લીધું છે ને એને, તો એ રીતિ રિવાજો પરંપરાઓના સીમાડા હાંસવીને બેઠેલા આ વડીલો છે. પછી આ વડીલ સાંભળી ગયા, હું આદરી છે આ 2 માણાએ. આ તમારા દીકરા જોડ 65,000 ની ભેં લાવ્યા ને 22,000 નું દૂધ વેચ્યું, 25 નો તો ગળ ખાઈ ગઈ. છોકરાઓને ગળના પપુડા નો ખવડાવતા, ડોબાને ખવડાવવા. હાવ કઈક તો જોવો. પછી દાદા હું કે રાયડું નાખોમાં, આ દિવાલથી આ દિવાલ સંભળાય એવું હુકામ કરો, આ ગામને સંભળાય એવું હુકામ કરો. મારા દીકરાને કહેજો ધારી જાય ને 5 કિલો ડબ્બાના ગળ લેતો. ડબ્બાના ગળની મને તમને બધાને ખબર છે. પુરુષોને કદાચ ઓછી ખબર હોય, માવડીઓને વધારે ખબર હોય. 15 કિલોનો ડબ્બો હોય, હવા વેતનો તાવેથો હોય, આમ ભરાવો, ઊંચો એટલોક થાય, લોંદો એટલોક જ નીકળે. મોળી શીકણો બહુ સમજા.
એ 5 કિલો ડબ્બાનો ગળ લાવ્યા ને, તગારું જૂનું તગારું, પાણીનો સડકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણીનો સટકોરો નાખતા જાય ને ગળ લે. એવું સરસ મજાનું સુંદર તમને કહું અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર જેવું કરી દીધું. દાદા તગારાનું શું કરો? મૂકી દો, તડકે હુકાવા મૂકી દો. તડકે હુકાવા મૂકી દીધું ને 5 વાગ્યાનું ભેહ દોવાનું ટાણું થયું. દાદા ઓલો તગારાનું શું કરો? લઈ લો તગારું, મૂકી દો ને ગમાણમાં મૂક્યું. વિગત ફરી ગઈ. પેલા આ હતી, છાંટવાનું ચાલુ કર્યું, છાંટવાનું ચાલુ કર્યું. પ્રવાહ વાળી ગયો. ઓલા કીધું તેમ જેવો જીભે હવા દડશે સીધો પ્રવાહ વાળશે. પ્રવાહ વાળી ગઈ, ભેહ દોવાઈ ગઈ. દાદા તગારાને શું કર? એ તગારું લઈ લો, સાંટીને ભીણું થઈ ગયું, મૂકી દો તડકે હુકાવા. તમે નહીં માનો, 3 વર્ષ વી ગયા, તગારું કાટી ગયું પણ ગળની પોપડી ન ગઈ. આ આપણા બાપની કોઠા હોય છે. એટલે કેવું પડે કે આની યાર બેહતા શીખી જાય, આની યાર ભણતા શીખી જાય. બધું ગૂગલમાં નહીં મળે. એ તો અત્યારની પેઢીઓને એવું છે. અત્યારની પેઢીઓને 5-25 હજાર કે લાખ રૂપિયા, 5 લાખ પગાર વધી ગયો ને એટલે શું કે ખબર? દાદા ન ખબર પડે. દાદા ન ખબર પડે એમ. પાછી એની નવી વવાર હોય શું કે ખાવા બેન તઈ જ આદરે હો. કેમ તાર નથી ખાવું? તમે ખાઓ, અમે ધરાઈ રહ્યા. એટલે ને તને શું વાંધો? ખાઓ તમે. ગરમા ગરમ આપું? તમારા બા જેવું થોડું બને, અમારે નહીં. તમારા બાદ બહુ ખવડાવે ને તમને. થયું હું તો કે થાય હું 8 વાગ્યા ટિફિન ડબલું લઈને વ્યાજ આવશો ને સાંજે આવું ને આ ડોશીથી કંટાળી જાઉં છું હું. આવું મને આજ નિર્ણય આપો. હું નિર્ણય આપું? કા બાકા હું ઓલો 10 રોટલી ખાતો હોય ને 2 તો માંડ જાય હો. પછી કે તમારે ભાઈ મોડા જ પડતા જાય ને ટાઈમે ખાવા જો ને અહીંયા એમાં ખાઈને પછી આદરો ને ખાતા ખાતા હું આદરો. શું થયું? બા નથી ખબર પડતી હવે કઈ થયું હું એ તો કે બા હવે છોકરો બુદ્ધિ જેવા થઈ ગયા છે, કઈ ખબર નથી પડતી. બાને ખબર નથી પડતી. તારા પિયુન મોટો કરી દીધો તોય બાને નથી ખબર પડતી. તારા પિયુન વરાઈ દીધો તોય બાને નથી ખબર પડતી. તારા પિયુન ઘેરે નાનું પિયું આવ્યો તોય નથી ખબર પડતી. તો બાને ખબર કેદી પડશે? આ અમુક નવી વર હોય ને 100 મહિના છોકરો આમ હાસવતી હોય ને આમ અરે તો બા બિચારી શું કે એને એમ ન ઉલાળાય, ગળવા પડે. કઈક તો જોવો હાવ એમ થોડું છોકરાને ઉલાળાતું હોય છે. આ ટાઢો પડતો જોવો જરીક આને કઈક ઓઢાડો, કઈક આને પહેરાવો વાવ. અને આવો પવન આ ટાઢોડો હોય ને તો બટાય એને રૂમાલ લ્યો ને રૂમાલમાં કપૂરની 5 ગોટી નાખો, 5 લવિંગ શેકેલા નાખો ને થોડાક સપટી અજમા નાખો, એને ગાંઠ વારીને ગળે બાંધો. આ બિચારે છોકરાને વાહ ન લાગે. બા તમને ન ખબર પડે? હે બા તમને ન ખબર પડે? બા પાછા હાજર જવાબી. આવા 5 રંઢા જેવા મોટા કર્યા, મને શું ન ખબર પડે? બાને બધી ખબર પડે, પૂછો તો ખબર પડે ને. પૂછવું નથી કોઈ નહીં, એમને અધરો અધર હાયલું જ આવું છે. કઈ બધું થોડું કોલેજમાં જ્ઞાન આવે યાર. આ ગામડા 5 કરોડની 10 કરોડની 500 કરોડની મિલકત હતી. છેલ્લે આપણું ગામડું યાદ આવ્યું ને કોવિડમાં. શું કામ? ખબર જ હતી કે બાપ દાદા હાંચવેલી હતી ને હાંચવાની છે. પાછા હું કે ખબર નથી પડતી. હાલો એનો વાંધો નહીં. હવે આપણે ક્યાંક ભણવા ગયા છીએ, આપણે ક્યાંક લખવા ગયા છીએ, આપણે ક્યાંક વાંચવા ગયા છીએ, આપણે ક્યાંક શીખવા ગયા છીએ, આપણે કોકનું જોઈને કોપી માર્યું. આ બધી વાત સાચી. આ વડીલો 8 આનાની ટપાલ નહોતા વાંચી શકતા. એ જ વડીલો અત્યારે શું કે ખબર? આ ફોનમાં ગુજરાતી આવે, આપણે એમ કે હા તો હાલે. ભણ્યા નથી, ટપાલ વાંચતા નહોતા આવડતી. એ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરવા મળ્યો તો એને કેટલીક તમારે ખબર પાડવી છે, એ તો જોવો. અને એ 7 વાગ્યાને વાળું પાણી થયું એના. અને અત્યારે થયું કેવું ખબર? 1.5 લાખનો એપલ ફોન પોહા હે. બા દાદા નથી પોહાતા. મોંઘા પડે છે. એપલ નથી મોંઘો પડતો, એપલ હાવ સસ્તો પડે. મને ઘણા પૂછે કે એપલ વાપરો એપલ. મેં કીધું એપલ તો આપણી પાસે છે 14. એ બાને એડવર્ટાઈઝ થઈ જાય નીતિશની. 14 તો આપણે વાપરી. મને કે 15 લ્યો. પછી કે 16 લ્યો. પછી કે 17 લ્યો. મેં કીધું આપણે એની વાહ ચાલ્યું જવાનું. મેં તું એમ કેશો 15 લ્યો કેટલા ના આવે? કે 1.5 લાખ નો આવે. 1 લાખ 40 જેવું થઈ જાય તમારે. કે તમારે હું નડાઈ ગયા.
અમારે કાંઈ ન નડે. અમારે જેને હું અવકાશી રોજી રહી ને ઉપર આમ તથાસ્તુ કરે એટલે ઢગલા ભરાઈ જાય. અમારે ત્યાં હું બકરીયું રે રોજ હોંડા લીંડિયું ખેરે. અમારે બેઠા બેઠા બધું આવે. જો હા ખરેખર કે તમે 15 વાપરો. એટલે મેં એને કીધું, મેં જો ભાઈ હું ખેડૂતનો દીકરો, હવે તારો 15 હું 10 વીઘાના ખેતરમાં આમ ઘા કરું અને 200 ફૂટ શેટો વિયો જાઉં તો 15 દેખાય? તમને પૂછું છું, 10 વીઘાના ખેતરમાં 15 ઘા કરું તો 15 દેખાય ખરો? 15 પ્રો. પણ એનો એ 1.5 લાખ રૂપિયાનો 30 ફૂટ કૂવો ઊંડો કીડો હોય તો 10 વીઘા 5 કિલોમીટર સુધી ન દેખાવા મળે લીલી છે? હે ઈ જોવો ને ભાઈ. નથી કરવાનું શું કામ કરો છો? કરવાનું શી કરો ને ભાઈ. કૂવો ઊંડો કરો ને એટલે આખોડું 10 વીઘા લીલું દેખાય. જેની જરૂર છે ઈ જ વાપરો. આ વડીલો ઈ શીખવાડી ગયા મને તમને, પ્રેક્ટિકલી શીખવાડી ગયા. કેવું પ્રેક્ટિકલી? 3 ઓસરીના મકાન હોય, 5 ભાંડવડા રહેતા હોય અને પાછું 3 ફૂટની ઓસરી હોય, 1-2 છોકરા રમવા ગયા ને એમાંનું એક જ ગોઠણિયા પર ધીમે ધીમે ઊભું થતું હોય ને તો બા વળી આમ એક પગ આમ લાંબો હોય ને એક પગ આવી રીતે આમ રાખો ને ખૂપડું આમ કઈક તલ ઝાંટકતા હોય, મગ હમા કરતા હોય. એટલે એ છોકરું જે ઊભું થતું હોય ને કે અહીં હાલ માં દીકરો હાલ હાલ મારવાલો હાલ એ લઈ લો આવ્યો હાલ 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 નાજામાં પડી જાય ઓસરીને કોર બટા અહીં હાલ માર દીકરો લે અહીં હાલ લે અહીંયા હાલ માર દીકરો એ રસીલા આને લઈ જો પડી જાહે ક્યાં ગયા રંભા આને લ્યો અહીં હાલ માર દીકરો. તે દાદા બેઠા હોય શું કે અહીં હાલ માર દીકરો ધૂપકો માર. હજી ગોઠણિયા ભેર ઊભું ધૂપકો માર માર દીકરો હાલ હાલ ધૂપકો માર ધૂપ પણ પડી જાય તમને હું પણ હાવ બેઠા બેઠા તોરાડ નાક માર ધૂપકો માર માર દીકરો. તો બોલો ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે ને ગાંગરોટો સડાવે તો શું કે ખબર ઉભો થઈ જા કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના કીડીયું વિષેર્યું પણ તમે ન માનો તો કાંઈ નહીં. પણ એક વસ્તુ કહી દઉં, એને પ્રેક્ટિકલી શીખવાડ્યું. તમે અમારી હાજરીમાં આવી રીતે પડો છો, આમ વાગે છે, લોહી નીકળે છે ને રોવો છો, અમારી હાજરીમાં છો એટલે અમે સાના રાખશું. અમારી હાજરીમાં નહીં હોય તેથી સમાજમાં પડશો તેથી તમને કોણ ઊભા કરવા આવશે? આવી રીતે જ ઊભા થઈ જવાનું છે. તમે આવું પ્રેક્ટિકલી શીખવાડી ગયા. તોય અત્યારની પ્રજાને એમ થાય. હું તો વડીલોને અને મારા યુવાનોને તો ખાસ કહું, યુવાનોને એટલા માટે વારે વારે ટકોર કરું છું કે ભારત એક જ એવો દેશ છે જ્યાં એટલું યુવા ધનની પાસે છે. બેનું દીકરીઓને કહું તમારી ઘરમાં જો કોઈ રોકટોક કરવા વાળું હોય ને તો એટલું સમજો કે તમારા ઘરની અંદર કરોડો રૂપિયાનો મોટિવેશન સ્પીકર મૂકેલો છે. સમજો છો આ વાતને? તમારા ઘરની અંદર કોઈ રોકટોક કરે છે બેનું દીકરીઓને તો સમજો કે એ તમારી જિંદગીનો એટલો મસ્ત વ્યક્તિ સુધારક તમારે ઈશ્વરે તમને આપ્યો છે. અત્યારે 35 વર્ષ પહેલા અમે કઈક ગામમાં ભૂલ કરીને આવતા ને ઘરમાં પગ મૂકીને તો અમને બીક હતી કે અમારો બાપ શું કહે, અમારો દાદો શું કહે, અમારી બા મને શું કહે, એક બીક હતી. અને હવે પછી વરમ ફેર એટલો પડી ગયો છોકરો છોકરી ગમે ભૂલ કરીને મા બાપ મૂંઝે કે આને શું કેવું. સહન શક્તિનો અભાવ થઈ ગયો એટલે કઈ કહેવાતું નથી. એમાં એક દાદા બરોબર આમ હાલ્યા જતા ને એક શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો તો વિઘ્નેશ્વરા વરદાય સુપ્રિયાય લંબોદરાય સકલાય જગદવિતાય નાગાનનાય શ્રુતિક વિભૂષિતાય ગૌરીષિતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી બટેટામાં ખોડી દીધી. હા તો બટેટામાં જ ખોડી પડે નકર કોકને ડૂંભાણું અડે કેમ નો એમ જાય યાર. કોઈક બિચારો હાલ્યો જતો એટલે જ મેં બટેટામાં ખોડાવી. હું રોજ કહું બટેટામાં જ ખોડવાની. એમાં એ દાદા આવ્યા રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાયનો ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે કે તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે ઉતારી નાખો ને એમ કરીને વી ગયા. મંગળવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે કે તો હું રોજ ખોલીને બેસી આવજો એમ કરીને પાછા આવી ગયા. બુધવાર પાછા ગયા રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો કે બાપા તમને 3 દી થયા ના પાડો હું અણી કાઢું ના. આ તો હોમ મંગળમાં હું પૂછી ગયો તો કદાચ બવણી ભરતો આવ્યો હોય ક્યાંથી આમ વી ગયા. પાછા ગુરુવાર પાછા ગયા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનો ઘી રાખો. આનો મગજ ગયો કે 3 દી થયા તમે મારી બોણી બગાડો બોણી બગાડો બોણી બગાડો. હવે જો આવ્યા તો ગાયનું ઘી માંગ્યું બંદૂકે દઈ દે બંદૂકે દઈ દે બંદૂકે દઈ દે. બાપા કે નોત ના પાડ દે મારો દીકરો એમાં બંદૂક હું લેવાનું વૈશમાં લાય બંદૂક નું રેવા દે નોત કાંઈ નહીં હાલો હું વિયો દઉં. બાપા વીએ ગયા. શુક્રવારે નો ગયા ને શનિવારે દાદા પાછા ગયા. રામ રામ ભાઈ આને એમ કે ઓલું કીધું છે ને તો સુધારો આવી ગયો છે. રામ 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 બોલો બાપા
બંદૂક રાખો છો? હા, બંદૂક રાખો છો કે બંદૂક છોડી હોય? મારે તો હાર્ડવેરની દુકાન, નલ ફૂરા વાયસર પાવડાના હાથામાં. બંદૂક નથી રાખતો મારો દીકરો? બંદૂક થોડી હોય તો 1 કિલો ગાયનું ઘી જોખી દાલ ફટાફટ. બોલો, આ વડીલોને સગવડતાની જરૂર નથી, માણાની જરૂર હતી. કેમ નો સમજા તમે? અને ઈ પાછા અત્યારની પરજા એમ કે દાદાને ને બાને ખબર નથી પડતી. ઈ તો જોવો, ઈ દાદાને કેટલી ખબર પડે. મેં કીધું ને 8 આનાની ટપાલી બિચારો વાસી નો તો એન્ડ્રોઈડ ફોન વાપરતો થઈ ગયો. દેશ દુનિયામાં કોઈ પણ દીકરો દીકરી ગમે ત્યાં હોય ને તો છોકરા દાદો સીધો ફોન કરે, વિડીયો કોલ. હવે તો છોકરાઓના હાથમાં ફોન હોય, સીધો આમ ફોન કરે દાદો. છોકરો સીતારામ 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 દાદા, સીતારામ. ધીમો રે હિતેશ, બેટા કાલે હજી બીજો પ્રોગ્રામ છે, ગળા 3માં મારો દીકરો ખોટા. સીતારામ. સીતારામ બેટા, હું કરસ મારો દીકરો? હું રામુ છું દાદા. હારું હારું, મારો દીકરો રમ્યો. દીદી ક્યાં ગઈ? દીદી બાજુવાળાના ગોવણી થઈશ. હારું હારું. તાર મમ્મી? માર મમ્મી હાનની રસોઈ બનાવે છે. અચ્છા, હાનની રસોઈ બનાવે મારો દીકરો? હા, હું બનાવે છે મારા દીકરા? સાન ભાખરી સરકારી થાળી. સાન ભાખરો જ ખાઓ, ત્રીજી પેટી કહ વગરની થવાની છે. તાર પપ્પો આવ્યો? નહીં, ઈ હજી નથી આવ્યા. ઈ આ 100 વાગે કારખાનું બંધ થઈ જાય ને 8:30 વાગ્યા પછી કેમ આવી ઈ જ ગોતવાનું રહ્યું મારે તો. હવે છોકરો કે દાદા તમે શું ખાધું? બાજરાનો રોટલો ને દૂધ. મારા બા શું કરે છે? તારી બા બેઠી. જય શ્રી કૃષ્ણ કહેતો ભાઈ. બોલો, એને આવડી ગયું ને આપણે એમ કે હું આને કઈ આવડતું નથી. આનું તમે શું કરો? ખા. એ મારા રામ ભલું કરજો. નીવા જાગી ગઈ? હા. એ દીકુડી રામજો, તારી હાટું આ બધું માળખો ઉભો કર્યો. હજી કોટામ નથી, નીંદરમાં છે. જે હિતેશ કાકા આવ્યા. કાકા આ મજા તો આવે છે ને? તો ભલે નગર તો પછી કે નગર મોરબીમાં લગભગ તો માંડ 11 વાગે છે. ગમે એવડું તમે કોઈ ફંક્શન કરો ને, ગમે એવડું ઈ 1 ને 1.5 વાગશે. હું કામ ચિંતા કરો? મોડો આવ્યો છે સામે અડધી કલાક લાભ આપે નહીં, નીતિનું આપે એમ, અનીતિનું નહીં હું આપું. નહીં, પ્યોરે પ્યોર નીતિનો માલ આપવાનો. આ પાકો માલ લઈને નીકળો છો એટલે શું છે, ખૂટે નહીં જલ્દી. એ તો સીધું જ છે ને. આ વડીલો પણ ખરેખર કોઠા હોય જતી, હાજર જવાબી હતા. તમે જો હમણાં એક ભાઈ ઉપર ઓલો હુંડલો લઈને આમ સમજાય ને માવડીઓ. હા, હાથ બોલો તો જો તો અનુપમામ કેવા મોઢા ફાટ્યા રહે. આમ કેમ નથી થતું કઈ? હે પણ સવાલ જ નથી ને યાર. મને એક વસ્તુ, મારી માવડીયું મને એક વસ્તુનો સવાલનો જવાબ આપજો. મને હું ઘણા 2 વર્ષ થઈ ગયા છે, 1.5 વર્ષ તો પાકું. એક ભાઈની ઘેરે સા પીવાય ગયો તો ત્યાં મારે પ્રેણ અનુપમા જોવી પડી. પરેણેમાં જ ખબર પડે ને. આપણે એને ઘેર બેહવા ગયા હોય, એ પેલા આપણે એને ઘેરે બેહવા જાય ની ટીવી જોતા જ હોય ને, આપણે ત્યાં જઈએ ને તો આપણે એ ચાલુ રહે ને, બેન સા બનાવતા. પછી ઓલો કે સા બનાય. હા બનાવશે ને. એ પરેણે તેથી જોવી પડી હતી. પરેણામાં એક જ સીન એવો આવ્યો કે અનુપમાના છોકરા વરાયવા પવણાવ્યા જેવડા હતા. એનો બાપ બીજી લાવ્યો. એમાં શું શીખવું આપણે? સમજો છો આ વસ્તુને? તમને સમજ? આપણે 2 હરખા કાકા, આપણે 2 હરખા. તમે વિચાર કરો કે અનુપમા હાલતી હોય અને કોઈ પુરુષને અનુપમા હાલતી હોય ને કોઈ પુરુષને મેચ જોવાનો, ખાલી સ્કોર જોવા માટે ખાલી રિમોટ જો આમ નજર જોવો ને, આમ નજર પામ પાડો ને,
એમ જ લાગે કે રશિયા ને યુક્રેન વચ્ચે યુદ્ધ ન થાય, એવું યુદ્ધ થઈ જાય. તારે થાય છે ને એવું? આપણ છોકરાઓને રમાડવા તો ખરા ને એમને જોવે છે કોણ આ બધા આવડે? ના એને એમાં કઈક વિધિ કરવા આવ્યા છે સભા પેરી કરીને. ના ના આનંદ કરો, આનંદ કરો. હિતેશ ચાચા, ચાચા નહીં કાકા, એ ચાચા હતા ને એ શોલે ફિલ્મ માં હતા, અબ્દુલ ચાચા. હા હિતેશ કાકા છે, ચાચા નથી. મેં સવાલ જ નથી ને, અમુક શબ્દો આપણને ખબર જ નથી પડતી કેમ આપણામાં આવી ગયા છે. 400 રૂપિયાના ફિલ્મમાં હું શીખવાડ્યું? ભારતીય સંસ્કૃતિને ટૂંકી કરતા શીખવાડી. મને માફ કરજો, આ સાન્તા ક્લોઝની જે અમુક વસ્તુ આવે ને એની કરતા આપણા સંતોની ક્લોઝ થાવ. ન સમજાણું? સાન્તા ક્લોઝનું અમુક ભણવા કરતા આપણા સંતોની ક્લોઝ થવાનું, આપણા સંતોની નજીક થતા શીખો. આપણા વડીલોએ આપણને શું શીખવાડ્યું અહીંયા બધાને ખબર હશે. 400 રૂપિયાના ફિલ્મની અંદર 30 વર્ષ પેલા ભાઈ પૌણીને આવતો અને ભાભીના રૂમમાં જાય. હવે જો પ્રેક્ટિકલી શીખવાડું. 30 વર્ષ પહેલા અમે આવડા હતા ને, આવડા તો ભાભીના રૂમમાં જાય ને એટલે હજી ભાઈ પૌણી ને આવ્યો 2 દી 3 દી થયા હોય, સુગંધ આવે, આમ ઊંડા શ્વાસ લ્યો ને મજા જ આવે રાખે. રૂમમાં જાય ને ભાભીના રૂમમાં અતરની સુગંધ આવે, કપૂરની સુગંધ આવે, ગુલાબની સુગંધ આવે, ઊંડા શ્વાસ લેવાના. કેમ કે ભાઈનો રૂમ હોય ને તાજે તાજો, હજી આમ મસ્તીનો શણગારેલો. હવે ભાઈનો રૂમે ઈનો છે, ભાભી ઈની છે, ભાઈ ઈનો છે. સુગંધ ફરી ગઈ. અત્યારે આઈડેક્સ ની બામની સુગંધ આવે છે. મૂળ હું એક હાથો 13 તૂટવા મળ્યા ને તે પછી ના બળે સડી ગયા. બીજું કાંઈ. તમે હે ના દાંત કાઢો, તમે ઈ તમે રાખો ને ઠેલા, હું રાખું છું. લાગે ભાઈ બવડા ફાટી જાય. હે ભાઈ ત્યાંથી ટૂંકું હું લાવ્યા? 30 વર્ષ પહેલા ભાભીના રૂમમાં જઈને, ભાભી બિચારી અત્યારે સુટકેસ કાઢી ગઈ હોય, અત્યારે સુટકેસ ખોલો ને તો આવો અવાજ આવે. એમાંથી દાંતિયો દેવાનો, અત્તરની સિંહી આપે, રૂમાલ આપે અને મોજા. 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. સડાવે રાખો ને તમે તમારે. ખાલી 11 રૂપિયાના મોજા હતા. 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. 5-7 ગામત્રા 3-4 ધોઈને ધોવાઈ ગયા હોય તો મોજું ઢીલું પડે ને તો ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી ન જાય. તમે જોઈજો, ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી ન જાય. અને એ પાછા 5 ગામત્રા વધી ગયા હોય ને તો ઢેલ કાશબો કેમ મોઢું બારું કાઢે, અંગૂઠો બારો નીકળે. પછી બાનું કે બા મોદો નથી ઓલ, એમ તો બા શું કે તારા ને કાકાના ને બાપુજીના ને બધાના ભેળા કરીને એકાદો પોતો બનાવી નાખશે. તો 3 વર્ષ પોતું હાલતું હતું. 3 વર્ષ પોતું હાલે, સબકા સાથ સબકા વિકાસ. આ ગામડાનું સૂત્ર છે. અને અત્યારે તો કોણ કયા પ્રકારના મોજા નીકળ્યા. મારો રામ ભલું કરે, 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોંટાડવાના જ આવે. હવે ગોઠણથી સોટાડવા સુધી આવી ગયા. 5 વર્ષ જાય ને એટલે ઉપાધિ થાય. પૂછો કેમ? આંગળીઓ પહેરવાના જ આવશે. તમારે ઠેલા મોજા રાખવા જ નહીં પડે, ગુંજામ રાખશો. આમ રૂમાલ આમ કરશો ને ત્યાં કોક કે એ ભાઈ તારા 7-8 જોડી મોજા પડી જાય તો આપણે મોજા વીણતા આવીશું. ટૂંકું જ થતું છે. 300 રૂપિયાના મોજા પગના તળિયે સોંટાડવાના આવે. એમાંય જુવાનિયા હવે ઋત્વિકભાઈ રોશન પાસેથી શીખાશે. ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે. એમાં ઓલા લોફરના બૂટ પહેરે. આમ જોવો ને હરખું નિરખીને તો એમ જ લાગે હાંઠિયો જીભડો કાઢીને ઉભો. એટલે કઈક ભળે એવું પહેરો ને. હવે શું વાંધો છે? આ સગવડતા વાળા છે, શું વાંધો છે? શું આપણને હવે? કેમ કે પ્રકૃતિના નિયમોના અનુસારે મા બાપે આપણને મોટા કર્યા. તમે જો બા બોલતા હતા, બા એ બા, ગળા ધોહરા જેવા રહેતા, ગડફા નો રહેતા. એ બા રગડા જેવા કે આમ 1000 ફૂટનો શેઢો હોય. આ શેઢે ઉપનેર થેસર હલર હાલતા હોય અને બાપો 1:30 વાગે આમ તમને કોઈ મેળા ઉપર ચડાવીને નીચે રાયડું નાખ તગારા લેવા માંડે. તગારા આપણે લેતા હોય. બપોરના 1:30 વાગે અંદર લાય બળતી હોય. કઈ મારી બા ભાટ લઈને આવે, મારી બા ભાટ લઈને કઈ આવે ને એટલું ખાલી વિચારતા હોય. ત્યાં ઓલી ઓવડીએ 1000 ફૂટના શેઢે બા ભાત આમ હેઠે ઉતારતા હોય ને આમથી રાઈડ પાડા. એ બા બાય પાછા ઈ શેઢે જ રાઈડ નાખે.
આવું કે પછી આવે બાપુજી. બાપુજી એટલે બા જેને પૂજે છે ઈ બાપુજી. સમજો, વિચાર તો કરો. બા જેને પૂજે ઈ બાપુજી. બાપુજી જેવા તેવા નહીં. બાપુજી આમ ડેલીના ખાનામાં પગ મૂકે ને ભગરી ભાઈ કદાચ ગમે શીંગડું પસાડતી હોય ને ભગવાન, હા તો પડો. જો મને બધા દેખાવ જ અહીંથી. એ કદાચ આમ શીંગડું પસાડતી હોય બાપુજી આમ ભગરે એટલું કે પ્રહો વાળી દે. એટલી તો આમ ધાક વાગતી બાપુજીની. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેને અનુભવ લીધો હોય ને એને ખબર હોય કેટલી વિહે હો થાય. બા અને બાપુજી હવે માફ કરજો, 400 રૂપિયાના ફિલ્મમાં નવું શીખીને લાવ્યા. મમ્મી અને પપ્પા 7મા ધોરણમાં ભણવામાં આવતું કે ગાઝાના ઇજિપ્તના ગાઝા પિરામિડ હતા ને એમાંથી મમ્મીઓ નીકળ્યું. પપ્પાનું સંશોધન થાય છે. હવે માફ કરજો, 400 રૂપિયાના ફિલ્મે ક્યાં સુધી શીખવાડી દીધું? મોમ ડેડ, મરી ગયેલું થીજી ગયેલું. ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવ ને હું તમે સંસ્કૃતિ લઈને બેઠેલા વ્યક્તિઓ અને મોમ ડેડ સુધી પૂગી ગયા. હાલો એનોય વાંધો નહીં, નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો લખાણા, 18 પુરાણ લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, કળિયુગની આગાહી બધી ઋષિ મુનિઓ કરી હતી. તો 2 શબ્દોની ક્યાંય આગાહી કરી? મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાગતી એવું ક્યાંય ઉભું આપણે કર્યું આપણને નડશે. હમણાં એક કથા સાંભળવા ગયો ને તે વ્યાસપીઠ ઉપરથી બોલતા હશે, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજ માનસમ કથામ ભવતી હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા હોઈ ગયા મોઢા કરીને બીડી ઠારતા. મેં કહેલા તમને શું વાંધો? મને કહે કે અમે આ ગામના જમાયો છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. એ કે આને અહીંથી મોકલો નહીં, કે આવ્યા તા કથા સાંભળવા ડીસું ધોવા બેહાર દીધા છે. એ કે પટલ માણા ઘટે પણ તમારો વ્યવહાર ટૂંકો એમાં અમે શું કરી? પણ હવે એમ તમે ત્યાં એકાબીજા ઈશારા કરો, મારે ઘડીક રહેવું શું દુખી કરો? હમણાંમાં 2 માણસ જમવા બેઠા હતા ને તો બરોબર રોટલીનું બટકું તોડીને દાળમાં બોળીને ખાધું હતું. એમાં થોડુંક સલાડ બનાવેલું, મારથી મેં થોડુંક સલાડ ખાધું ને તેમાં મૂળો આવ્યો. મેં કીધું મૂળો શીકણો છે? મને કે મૂળો શીકણો થોડો હોય. મૂળો શીકણો છે? મને કે મૂળો શીકણો ન હોય. મેં કીધું એકાદું બટકું તું ખાને લે, તને ખબર પડે. એને પેલું ગોળ પતીકડું ખાધું. આવો કા મૂળો? હાલા મૂળો શીકણો હોય એવું જ લાગે છે. પાવર આવ્યો પછી ખબર પડ્યું કે એને ધોળી મીણબત્તી સુધાર નાખી. અમે 2 વિચાર કરી કે અમારા ગળા કાં 2 હતા પણ મીણબત્તીઓ ખાઈને આવ્યા હતા. આવી થોડી ખબર હોય આપણને. અમુક વસ્તુમાં તમે ધ્યાન રાખજો. અમુક નથી, એક ભાઈ 8 વાગ્યા સુધી હુતાય છે ને એની ઘરવાળી બિચારી આવી, ઉભા થાવ, હે ઉભા થાવ. હું બાજુવાળા પૂછે મારા ભાઈ ઘેરે લાગે છે, ઉભા થાવ. પણ આવી રીતે થોડું જગાડાય. માણસ હૂતો હોય તો અડધો મરેલો આમ જગાડાય. 20 વર્ષ પહેલા આવી હતી કાનમાં ગીત ગાતી હતી, અંગૂઠો મરડીને પીવું જગાડે. હવે પ્રેમ ક્યાં ગયો? ઉભા થાવ નહીં ભાઈ, હવે પ્રેમ બેરામ ઠીક સમજા આવે. હાલો આમ જાવ, ટાઈમે પગાર લેતા હો તો ઘણું. ઉભા થાવ. નથી રહેવું તારી યારે. હવારમાં એટલું સંભળાઈ દેશો તો ક્યાં જાઉં? છૂટા છેડા લઈ લેવા. ઓલી રાજી કે જાણ તમ તાર લઈ લો ને, સબસિડી ખાતર મારી ઉપર ફ્લેટ રાખ્યો છે, તમે સબસિડી લેવા હાટું મારા નામે બનાવી નાખ્યો છે. ગયો ઓઈલો વકીલ સાહેબ સામે રહેતા છે, જેવો ગયો ને 15-20 મિનિટમાં પાછો આવ્યો. આવડિયા ઉમરે ઉભી લી, બુદ્ધિ હાવણી પકડીને પલ્લેલ પોતું. શું થયું? તો ઓલો કે જવા દે, ખમણ ખાવા છે કે પાત્રા ખાવા છે? એ ખમણ નથી ખાવા, પાત્રા નથી ખાવા. શું થયું? કે કાંઈ નહીં, છૂટા છેડાના કાગળિયાનું શું થયું એમ પૂછું. કીધું ને કાંઈ નહીં. વકીલ સાહેબ છૂટા છેડાના કાગળિયા લેવા ગયો તો એ બાથરૂમમાં રેડું નાખતા હતા કે રોજ મારે હાબુ ધોકવાય મૂકવાનો, રોજ મારે ગોતવાનો. કોક દીકતો કોક અંબાવો, કેવી કડ દુખે તમને ખબર પડે. પછીનું મને એવું થયું કે આપણે 8 ને 5 ઉઠી એટલું જ ને, પાછળની કોઈ સર્વિસ તો નથી. એમાં ઘણા આવી રીતે હમણાં 2 માણસ હાલવા જતા હતા ને, એમાં એને ઘરવાળી બેહી ગઈ, તેના પતિએ 3 કાંટા માર્યા.
તો એના ઘરવાળીએ પૂછ્યું કે તમે શું એકલા એકલા હાલ્યા જાવ છો, મને હારે હાલવા લઈ જાઓ ને. પછી ઓલો બિચારો કહે કે મને ડોક્ટરે હાલીને મારા શરીરની કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નથી કીધું. આ બધું બધા નથી સમજાતું ને એટલી જ વાંધો છે. એક ભાઈ બિચારો આમ ખબર નહીં, આમ માથે હુંડલો ને આમ લઈને આવતો હતો. હાલો તાજા તાજા રીંગણા, 30 કિલો રીંગણા, હાલો રીંગણા. બાપા કે એ ભાઈ 2 થી 4 અમારા કૂતરા હુઈ જાય છે, તું હું એનો ડોખો કરસ? હું તારી પાસે રીંગણા હું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણીના જોઈએ કે કારેલીના ટમેટીના ન હોય. હોટલે બેસા કે કેમ 5 વાગ્યાનો ટાઢો પોર થાય ને માણાની અવર જવર થાય તારા બધા રીંગણા વેચાય છે. ઓલાને એમ કે વડીલ કે છે થાસું જ હોય ને, બિચારો બેસી ગયો. 4:30, 5, 6, 6:30 વાગ્યા રીંગણા નો વેચાણ. દાદા ઝાલર વગાડીને આવ્યા. દાદા કે રામ રામ ભાઈ. કે હું રામ રામ કરો છે? કે કાં? કે 1 કિલો રીંગણા નો વેચાણ. શું વાત કરી, 1 કિલો રીંગણા નો વેચાણ? કે ના તમે કીધું એટલે ત્યાં બેઠો, નકર આખું ગામ ફેરો તો મારા બધા રીંગણા વેચાઈ જાય, પણ તમે અહીંયા બેહરો એમાં મારા રીંગણા નો વેચાણ. બાપા કે તો ભાઈ તું ભાઈનો ભમરાળો કેવા? કેમ? કે તું જે ઓટલે બેઠો ને એ અમારી 3જી પેઢીનો ઓટલો છે હતો. એ કે ત્યાં બેઠા બેઠા મેં 80 વીઘા જમીન વેચી નાખી. તારા રીંગણા નો વેચાણા બહુ કેવાય એમ. અમુક ને વેચતા આવડવું જોઈએ ને ભાઈ. હે બધું નથી વેચાતું ને. તમે જો અત્યારનું છોકરું નિહાળે જાય ને, ચોખ્ખું વાલું શું કામ લાગે ખબર? ચોખ્ખું કેટલું. અત્યારે જો 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 500 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1000 રૂપિયાના કપડાનો જોડ પહેર્યો હોય, 1500 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, એમાં 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1500 રૂપિયાનો એનો ઓલો પાણીનો ભંભો હોય, ઠંડુનો ઠંડુ રહે, ગરમનું ગરમે રહે, 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયાની સેન્ડવીચ. અત્યારનું છોકરું નિહાળ્યા જાય ને એટલે 8-10 હજારનું છોકરું હોય. ગમે હતા મારો રામ ભલું કરે, ખાખી સડી, ધોળો શર્ટ, લાલ પીળી લીલી સતાર્યું ટાકેલી ઢેગમાં મુખવાસ ભરવા ઠેલીઓ આવતી. બાને ખબર હોય, લાલ પીળી લીલીયું સતારી ટાકેલી ઠેલીઓ લગ્નમાં મુખવાસ ભરવા લઈ જવાની, ભણવા લઈ જવાની. નબળું ઘર હોય તો હાથી સાપ સિમેન્ટમાં ઠેલીઓ શીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર અને યુરિયા ખાતરમાં ઠેલીઓ શીવડાવતા. લાંબા નાકા વાળી અહીંયા જોવા બધાય લાંબા નાકા વાળી. આમ શું કામ? આમ લાંબા એટલે ખંભે રહી જાય ને આમ. પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. ઝૂકે કાંઈ નહીં, માહિતી એમ ક્યાંથી ઝૂકી? નકર આપણે લહેરી જતી હતી કે હે એમ કે ઝૂકે કે ઠેલી લહેરી જાય. આ બધા ગામડાના બધા ઓલા છે, તમે સમજ્યા નહીં આખી વાત. તમે સમજો. એમાંય અમારો મિત્ર આમ ગોફણીઓ કરતો આવ્યો, આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં ભણાવે, સાહેબ એવું કીધું ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યા 10 વાગે દોડ્યું નહીં આવવાનું. તો ગભો એવો કે હું વહેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય, બેહુને નીણ નાખી. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? કે મારો દાદો જીવે છે, એની પાસે જે ઇતિહાસ પડ્યા ની હજી કોઈ ચોપડે નથી ચડાવ્યા. સમજાય એને વંદન. એ કે મારે તને 2-3 પ્રશ્ન કરવા, ઉતાવળ રાખો. 12:30 વાગ્યા. પ્રશ્ન પહેલો, બોલો કે તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરકો બીનો? કલર કામ કરવું પડે એમ કે ના ઉપરથી પાણી ટપકે કે ના એવું કે અમારા બાપ દાદાની 7 પેઢીના ફોટા તાજમહેલમાં લાગે એમ કે ના એવું કે તો 3 પેઢી ઉપાડા હે ના લીધા. તાજમહેલ કોને બને? જેને બનાવ્યો જોઈ જોઈને વી આવવાની. નકરું આનું જ ભણાવે રાખવાનું. સાહેબ કે પણ એ ઉપરથી આવે એવું ભણાવો ને. નકરું એનું ન ભણાવે રાખવું. ભણાવવું જોઈએ ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો. સાહેબ કે ઉપરથી આવે એવું થાય ગભો એવો. હવે બધું આવશે. બાનો ભાઈ સમજાય ને વંદન. આ બધું બધા માટે નથી હોતું. આમાં શું છે, બધું જાહેરમાં કહેવા જાય ને તો નકર કોકને એમ થાય કે આના રોટલા ખાતો હોય છે. આપણે કોઈના, અમે અમારા બાપના રોટલા ખાઈએ અને તમારી કૃપાના રોટલા ખાઈશ. આ ઉપરથી એક વસ્તુ મને યાદ આવી. સમજણો વર્ગ બેઠા ને જાઓ, જોક્સ મેં કોઈ દી કર્યો નથી ને તમે આ કટકો કાઢીને કઈ નાખતા નહીં હો. જૂની પાર્ટી હતી ને, જૂની પાર્ટી હતી ને, એ એવું કહેતી તમે અમને મત આપો, અમે તમને 500 રૂપિયા કપાસનો ભાવ આપશું. આપ્યા મત.
500 કપાસનો ભાવ કરી દીધો. પછી વર્તમાન પાર્ટી આવી કે તમે અમને મત આપો, અમે 1500 રૂપિયાનો કપાસનો ભાવ કરી દેવું. આપણે એને મત આપ્યા, 1500 કપાસનો ભાવ કરી દીધો. અમુક નવા નિહાળી આવ્યા હતા એ કે તમે અમને મત આપો, અમે તમારા વાડીએ કપા ઉતારવા આવશું. કોને કેટલુંક મફત દેવું છે જ નથી ખબર પડતી, બધાને બધી નથી ખબર. એટલે આપણે કોઈનું ઓલું નથી કરતા, પણ સહજ રીતે મફત તો માય ક્યાં ખવડાવે છે આપણને, કેટલુંક મફત ખવડાવે. પ્રશ્ન બીજો, હજી આ ગભો ભણે છે, હું તમે ભૂલી ક્યાં જાઓ. પ્રશ્ન બીજો કે બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ કે પ્રશ્ન વજન વાળો છે સાહેબ, કે કેમ કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે, બાટલી એની મેળે મેળે ચડે સાહેબ. પ્રશ્ન ત્રીજો કે બોલો, પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી નું હાલે. પ્રશ્ન ચોથો બોલો, કે 4 ખૂણાનું આ ટેબલ છે ગભા, એક ખૂણે એક ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, અને ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું, કેટલા ઈંડા થાય ગભા? ગભો કહે કે ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો? ના ના, તમે કેમેરા વાળો ભલે હલી જાય, વાંધો ન તમ તારે દાંત કાઢી લેજો દિલથી. તઈ નકર તો બિચારો તમે કેટલા તૂટો છો ઘડી કામ ને આ ઓલું. અહીંયા તો સારું છે, વાંધો નથી. મેં કીધું ને ક્વોન્ટિટી નથી ક્વોલિટી બેઠા, નકર તો ઓલું હાંઠિયા ડોક વાળું એવું નીકળું મારું ઓલું આમ. હો ઘડીક તો મને એમ થાય કે આ સેટે ઓલે સેટે ઓલી ગાડી હારવા લઈ જવું જોઈએ. પ્રશ્ન 5મો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું છે, હે સીધું છે, ઉતાવળો ઉડે. હવે એને ક્યાં હાદરોજા પરિવારને ત્યાં લાડવા ખાવા જવાના હતા. લાડવા તો લાડવા છો. તો હું તો ઘણી વખત કહું કે આ વડીલોને ખરેખર એને જેટલું ભાવતું ને કોવિડ ની અંદર લ્યો, તમને મને બધાને ખબર છે કે લગ્નની તારીખો લેવાઈ ગઈ હતી, સપ્તાહની તારીખો લેવાઈ ગઈ હતી, સારા સારા આયોજનની તારીખો લેવાઈ ગઈ હતી, બધું ફ્લોપ ગયું. એમાં બધા દેશ સુરત, અમદાવાદ, મુંબઈથી ગામડે બધા ભાઈઓ આવ્યા, ઓસરીને કોરે બેઠેલા છે. દાદાને પૂછ્યું કે દાદા ભાઈના લગ્નની તારીખ લેવાઈ ગઈ છે ને વેવાઈને હું જવાબ દેવું? દાદા કે મોંધાવાનું થોડું, હાથ બાર આપણા બાપનો છે, વાડી આદરો સીમમાં આદરશું. પણ કે એવું નથી, ભારત સરકારે એવું કીધું છે 25 જણાનું બોલાવવાનું. હા તો 25 જણા સવારમાં બોલાવો, 25 જણા 10 વાગે ચા પીવા બોલાવો, 25 જણા બપોરે જમવા બોલાવો, 25 જણા પાછા 3 વાગે ચા પીવા બોલાવો, 25 જણા 100 વાગે પાવભાજી ખાવો. વ્યવહાર હસવાઈ જવો જોઈએ ભાઈ. કે બાપા મૂળ 25 જણાને જ કીધું છે, હા તો મૂળ 25 જણાને બોલાવો. પણ કે 25 જણા કંદોય થોડો પોહાય, પાછા વળતા નથી તમે. હા તો 25 જણા કંદોય નો પોહા તો તમારા મહાનગરો વાળા મોબાઈલમાં મમામ કરો છો ને ગરમા ગરમ જબલા આવે. જબલા ક્યાંથી આવે? તો કે બાપા સ્વિગીમાં આવે. સ્વિગી તાર માસી થાય? આટલું બધું ગરમા ગરમ કે ના ના, તો એ કે ઈ કંપની છે, તો તારી કંપની મારા મોબાઈલમાં ફિટ થાય? તો થાય ને. તમારે શું મગાવું દાદા? સુરમાન લાડવા. હવે બાપા સુરમાન લાડવા કોણ ખાય? તારો બાપ ખાય, ભૂકો ન રે દો, વી મૂકતો કરા. આ નથી ખાતા કરીને પાકો માલ કાઢ નાખો, ના ખાવાનું સ્વિગી નાખી દીધું. દાદા આવું હોય નહીં, પણ કાલ્પનિક રીતે હું તમને હસાવવા માટે એ બધી વ્યવસ્થાઓ કરું. નકર શું છે, તીક્ષ્ણ બુદ્ધિ વાળા હોય ને શું કહ્યું, ફાંકા મૂકવાનું કઈક નિયમ હોય, કઈક આવું થોડું હોય, કઈક રીત હોય કે નહીં. હાલી મળ્યા છે સોના જભા પહેરીને માણાને હા ઓલું સમજતા છે ને આવડા બધા. કાંઈક તો રીત હોય ને, કે જે થતું હોય થાય કે ન કરવું. તો તમને હા શુક્લા દાંત કાઢો, તમને દાંત આવે? હમણાં મારો એક મિત્ર મારી પાસે આવ્યો, મને કે શેર બજારમાં કે 15 દિવસમાં 30 લાખ રૂપિયા થઈ ગયા. મેં તો સારું કહેવાય. રોક્યા કેટલા? 80 લાખ. નવરો થયો એમ કે ને ભાઈ, હાંસે લેવાનું જ આવવું પડે. તમારું હૃદય ચોખ્ખું હોય, તમે ખરેખર તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે ને એટલે સમજી લેવું કે તમે બહુ નિર્દોષ વ્યક્તિ છો. સ્માઇલ એમને ન આવે. બીજું બહુ કઠોર વ્યક્તિ હોય ને
તો હું કે ખબર અમારા ફુવાને કઈ કહેવાય નહીં, નો જ કહેવાય ને, ફુવાને અંદર નકરું ભીર્યું જ છે બધું. ફુવો ખાલી થાય જ દાંત કાઢે ને. નહીં, ઈ ફુવા તો કારુના દાંત કાઢે છે. ના ના, આ તો આનંદની વાત છે એમ જનરલી. ભલે ફુવા ફૂ તો નથી ને. બાપાને સ્વિગી આમ નાખી દીધું ને બાપા ખાટલો ઢવડીને લીમડા હેઠે વહી ગયા ને કર્યો સ્વિગીને ફોન. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હા બેન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ગુજરાતી માટે એક દબાવો, હિન્દી કે લીએ દો દબાય. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટે ચડશે એમ કરીને ગુજરાતી માટે એક દબાવ વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, હા. મીઠાઈ માટે એક દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયુ બનાવે, ખજૂર આંબલીની લાકડા થાવે એમ કરીને મીઠાઈ ઉપર એક દબાવ થોડી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3. તું તો પણ કરે, મને તો બોલવા દે યાર. અમુક હું અહીંથી તમને રિપીટ નથી કરાવતો, પણ આઈ પ્રોમિસ યુ કે તમે સવારે ભાખરી ખાતા હશો, સ્નાન કરતા હશો, સોફે બેઠા હશો, ચા પીતા હશો, ટીવી જોતા હશો, પેપર વાંચતા હશો. આટલું તો થાય જ આને થયું એમ. કેમ કે પાકો માલ લ્યો ને, એટલે હું યાદ આવી જાય એટલે એટલું થાય. મીઠાઈ ઉપર 1 દબાવ થોડી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. બાપા કે હવે લાડવો લાઈન ઉપર આવ્યો એમ કે લાડવા ઉપર 4 દબાવ્યું વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, બુંદીના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લે એમ કરીને ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે દોહો એસ્ટિમેટ તો કાઢો નથી, 20 કિલો કહો 10 નું કહો. પછી જણામ કેટલાક જોતા હોય છે હે ભાઈ એમ કરીને આમ કરવા ગયા તો કાપવા ગયા 20 કિલોનો ઓર્ડર વી ગયો. 10 મિનિટ ત્યાંથી ફોન હાલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેટલુંક બેહાર્યું છે, જે આગળ એક બેન તો અધૂરું સ્વાગત કરીને ગઈ. બોલો અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો, તો એડ્રેસ કન્ફર્મ કરો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. લખાવ્યા કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવે તો કોને લખાય? કોને લખાવે? તમે 4 ભાઈઓ. કોણ? લે, દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળો 4 દબાય. ઓલીએ 3 માં કાપી નાખો. આની હેર માથાકૂટ કરાય હે? તોય અત્યારની પરજા એમ કે દાદાને નથી ખબર પડતી એટલે હું વળે. એમાં હમણાં 7-8 કપલ અમારી અહીંયા ફરવા આવ્યા, ગાંડી ગેરમાં ફરવા આવ્યા. મને કે બધે બેઠા હતા, અમે ચા પાણી પીતા હતા. તેમાં થોડાક વધારે ભણી ગયેલા હતા. બહુ ભણી ગયેલા હોય ને મને બહુ ગમે. હું કામ કે આ અર્થતંત્ર એના થકી તો હાલે છે ભાઈ. આપણા થકી શું હાલે? આપણા થકી કાંઈ ન હાલે. આપણા થકી ગોળોય નથી ભરાતો. આપણા થકી આપણે યાર શાક ગરમ નથી થતી. એટલે અમુક ભણેલા થકી બધું હાલે છે. એમાં એ 5 કપલ આવ્યા ને, એમાં 5 કપલ મારી સામે બેઠેલા ને એમાં એક ભાભી બોલ્યા, હિતેશભાઈ અમારે સાવજ જોવા જવા છે. મેં કીધું ક્યાં જવું છે? સાવજ જોવા. મેં ધીમે બોલો, ઓલો હાવજ સાંભળી જાય તો એને ગલુડિયા જેવું ફીલ થાય. મેં હાવજ ને હાવજ જ કહેવાય, સાવજ નો કહેવાય. હો ભાભી, હા એ બસ સાવજ જોવા છે. બોલો ને શું? મેં કીધું કાંઈ નહીં, હાવજ જોવા જાવ હોય તો પેલા એનું રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એમાં શું રિહર્સલ? રિહર્સલ કરવું પડે. કઈ બાબતે રિહર્સલ કરો? મેં હાવજ જોવા બાબતે. મેં કીધું તમે વાડામાં જાઓ, આ અમારું ફળિયું ના ઘરની ઓસરીને વાહે તરીકે આટો મારતા હો. કેમ? વાય? મેં ત્યાં 2 દી થયા, હજી કુતરી વિયાણી ત્યાં જરીક આટો મારતા હો. સમજાય ને વંદન? આ બધાને નથી સમજાતું. જેને ગલુડિયા રમાડ્યા હોય ને એને ખબર. પપ્પીઝ ની વાત નથી, યુ નો. પપ્પીઝ તો આવડું જ આવે. ઓલું તો છૂટું રખડતું હોય ગલુડિયું રગડા જેવું. બા વાડામાં કઈ કામ કરતા ને પછી ગોરડામાં કળશો ભરીને જે ગલુડિયાને પાવા ગયા હોય ને એને કઈક ઉગે. કે એમાં શું છે એમ કરીને એ 3 ભાભીઓ મળ્યા મોબાઈલમાં. ડોગી, હિતેશભાઈ કહેતા રિહર્સલ કરો. આમાં શું રિહર્સલ કરો? ડોગી,
બ્લેક ડોગ. ઈ બ્લેક ડોગ ને હું હે કરે કરે જો એમાં એમાં ઝીણી ઝીણી વાતમાં પકડી લો. કાળિયા કૂતરાનું અંગ્રેજી બ્લેક ડોગ જ થાય હાલી મળ્યો. પડતા પડતા તેમાં ઓલું ઝાહેરનો ઓઘો હોય ને, ઝાહેરનો, એમાં એ કૂતરી વિયાણેલી. એ વિચાર કરે ખાડું 3 પેઢીથી અમે મોટા થયા, આ 3 પેઢીમાં કોઈ દી આ બ્લેક ડોગ નામની વસ્તુ સાંભળી નહીં. તા છે કોણ આ બધા? મારા ગલુડિયા કોક નક્કી કોક લેવા આવ્યું હોય તો જ આવું બોલે. એ બિચારી કૂતરી આમ ઓઘામાં બારી આવીને આમ સારીને જોયો ને, આમ અલગ વસ્તુ થયું. કોઈ દી આવો પહેરવે જોયેલો નહીં, કોઈ દી આવી બોલી જોઈ નહીં. કૂતરી હાવ નીચી સુરમાં ચાલુ કર્યું, નીચા સુરમાં. એટલું કર્યું ને, આમ જો આમ ધસકી ગયા ને, જેમ તમે જેમ ધસકી ગયા ને એમ ન્યા ઈ ધસકી ગયું થયું. તો મોબાઈલના ડબલાય પડાર્યા ને સંપલાય પડાર્યા ને બઘડા સટી ધોડીને મારી પાસે. મને કે ઓ માય ગોડ હિતેશ ભાઈ એંગ્રી થઈ ગઈ. મેં હું થયું? એ એંગ્રી થઈ ગઈ. મેં કે એંગ્રી એટલે હું? મને કે ગુસ્સે થઈ ગઈ. મેં કીધું બરોબર ગુસ્સે ન થયો, નકર ગમે ત્યાં વસડકું ભરે ને 250 ગ્રામ માલ કાઢ નાખે. આ અમારા બાના હાથના રોટલા સાવી ગયું, બાકી આ થોડા કઈ પાર્લેજી મોટા થયા છે. મને કે ઓ માય ગોડ થેન્ક ગોડ બચી ગયા અમે. તઈ નકર વસડકું ભરી લેતી. એને હું લઈ ગયો લોર્ડ વિશાલામાં. અમારા બળવંત કાકા ધામી છે એની લોર્ડ વિશાલા કરીને હોટલ છે, એમાં હું લઈ ગયો. મેં 6 વાગ્યા અહીંયા તમારે જાગી જવાનું છે ને 6 વાગ્યામાં તમે અહીંયા ઉતરીને અહીંયા જીપડું ઊભું છે એમાં બેસી જવાનું, તમારે સિંહ દર્શન માટે જવાનું. મને કે ઓ માય ગોડ સિંહ દર્શન નહીં જોવા જવાના છે? સિંહ દર્શન જ થાય ભાભી. મને કે વાય? મેં કીધું તમે સુઝુકી લઈને જતા હોય ને 20 ફૂટનો શેવડો પડે લાઇટનો, એમાં વળાંકમાં મેં કીધું ક્યાંક ડાલામાં તો હાવે જ મળી ગયો ને એને જે 20 ફૂટનો શેવડો એની આંખમાં જાય, એનો ઝગમગરા કરતો એ તમારી આંખોમાં પડે તો તમારી 2 આંખ, તમારી આંખું ને એની આંખું 4 આંખું થાય, તમારી 3 પેઢી સુધી નંબર ન આવવા દે. એટલું તેજ હોય એની આંખોમાં. હો યુ નો, હા લુક ઇટ ધીસ યુ નો, યા યા. 3 કપલમાં ઉતરી ગયા છે ને એમાંનું એક કપલ રાડે રાડ, એક છોકરાને રાડે ના આમ 3 વર્ષનું છોકરું રાડે રાડ ને કાળો બોકા. હિતેશભાઈ હરી અપ જલ્દી જો, આ ચિંટુ ને કઈક થઈ ગયું છે, પ્લીઝ કમ ઓન હરી અપ યાર. જો ને યાર, જો ને શું થયું છે? મેં કીધું હું થયું પણ કોને ખબર? આને ખવડાવ્યું પીવડાવ્યું નવડાવ્યું ધોવડાવ્યું કપડાં પહેર્યા પછી વાંકો વળી ગયો. એમ કેમ વાંકો વળી ગયું? ખવડાવતા પીવડાવતા. જો ને પ્લીઝ, આને શું થયું છે? હેઠો મૂકતો જાવ ને, પણ એમને તેડી રાખ્યું છે. મૂકી હેઠો મૂક્યો, જોયું. મેં કીધું ઉતાવળ કરવાની ઉપાધિ કરવાની કઈ જરૂર. તો આવી રીતે વાંકો કેમ વળી ગયો? બેન્ડ કેમ વળી ગયો? મેં કીધું બેન્ડ એટલા માટે વળી ગયો, તમારે સિંહ જોવાની ઉતાવળ જ એટલી હતી ને, તમે બુસ્કોટનું બટન અને બરમુડામાં દઈ દીધું. વાંકો એમાં વળી ગયો, ખાલી બટન ખોલ નાખો એટલે છોકરો સીધો થઈ જાય. બીજું કઈ ધ્યાન નહીં. આમાં અમુક ખરેખર આમને મેલા જાય. એમાં અમારો મિત્ર રહ્યો ને યુએસ છે, મને કે યુ નો હિતેશ મારે ગાંડગીર ફરવા જાવ છે. ક્યાં જવું? ગાંડગીર ફરવા. કેવો દેવાય ને એ આવી ગયો એટલે મારે ગાંડગીર ફરવા જાવ છે. હાલો ગાંડગીર ફરવા જાય. મેં વળી ફરજામાં હોંડું બારું કાઢ્યું, લીટર ઘાસ લેટ નાખ્યું અને વાહે બેહરો ને ગાંડી ગેરમાં હેલા જતા હતા. ખબર નહીં હું વાહેથી રાઈડ ને સ્ટોપ લુક ઇટ ધીસ. ધીમે ધીમે હો, ધીમે ધીમે. આ બાપુજીની ઓસરીયું નથી, બાને હાથ પાડો તો જ બા નીકળે. આ ડાલા મથાના ઘર છે, ડોહો રાયડું નાખમાં બુકડો થઈ જાવ, સંપલા પીડા રે. આખું ગામ ગોઠશે, જડશું નહીં ક્યાંય, ધીમો રે. શું છે? સ્ટોપ લુક ઇટ ધીસ. પણ હું પણ મને કે તમારા ઇન્ડિયાની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે, કે તમારા એની ભેહું કેવી સમજ નહીં એમ. મેં મને કે યુ નો કેવા લાઈનમાં પોદળા કરેલા છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા. 5 વાગ્યા વહેલી ઉઠીને માવડીઓ છાણા થાય પાસ. ઓ માય ગોડ, છાણા? મેં કીધું આ છાણા. ઓ માય ગોડ, કઈ રીતે? મેં કીધું 5 વાગે વહેલી ઉઠીને તમને કોઈ છાણા થાપે. આ રવિવારે છાણા થાપ્યા હોય, આવતા રવિવારે છાણા હુકાઈ જાય અને સોમવારે સુલામાં જાય. સુલો એવો શીમણી સુલો હળગાવો, અહીંયા ધુવડો અહીં નીકળે. જેવું માવડીઓને હળગાવતા આવડે ને એવું પછી પુરુષોને હળગાવતા ન આવડે. આપણે હળગાવીને તો એટલામાં એટલામાં ધોવાડા નીકળે, સમજા? એ હળગાવે ને તો હાથ ઘેરે ધોવાડા નીકળે.
અડધું ગામ બાળે બાપ ના ના એવું નથી તમે અહીંયા બહુ સારું છે. હવે તો એ આખો ઘાણો હતો વીએ ગયો, હવે પ્રોફેશનલ ઘાણો આવ્યો છે. તમને કે મેં કીધું એ સુલામાં જાય અને તાવડીને ધારો ધારનો બાર રોટલો ઘડીને ખવડાવે ને, એ રોટલાની સુગંધ આવે તો અંદરથી વાહેઠ ઉપડે મારી બાના હાથના રોટલા ખાઈ જવાસ મારે. 1.5 બાજરાનો રોટલો તો એમાં રોંઢા નાસ્તા નહોતા. શું કામ? બાના હાથનો રોટલો ખાધો તો એટલે બા ભૂખ લાગવા જ ન દે. એ તો હવે આ ભૂખ લાગવાનું ચાલુ ક્યાંથી એડવર્ટાઈઝ ભૂખ લાગવાનું ચાલુ કરી. બોલે ને ઓલે મેગીના યમ્મી 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 એટલે અહીં પરદા ભૂકી થાય. આપણે ક્યાં એડવર્ટાઈઝમાં મને માનહામ ખાઈને કહું 1995-96 લગભગ પહેલી વખત બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવી. ટીપણા ઉપર કોથળો ને એની ઉપર બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી. 20 મિનિટ મેન મારા ગૌઠાબાએ ઝરમરિયા જોયા. મારા બા ગૌઠાબા શું કે અરે માણાની અવર જવર તો જો હૈયો દળાય છે ઈ કે. પણ એને નહોતી ખબર કે ઝરમરિયા છે આ. આટલું ભોળ પણ હતું ગામડામાં. હા ખરેખર એડવર્ટાઈઝ આવીને પછી આપણે બધા મીડિયા ભૂખા થવા. કઈ રીતે તમને એક એક્ઝામ્પલ આપે. આ બોરમીટા વાળા મને તમને સોખું કહે છે કે દૂધ કી શક્તિ બઢાય. બોરમીટા વાળાને ખબર છે કે બોરમીટા રહ્યું એમાં હવે દૂધ પીલાવના મશીન આવી ગયા છે. દૂધમાં કોઈ હવાદ હોતો નથી. દૂધનો ગ્લાસ ભરો, દૂધના ગ્લાસને સ્વાદ લાવવા માટે 500 ગ્રામ બોરમીટા લાવો, 2 ચમચી દૂધના ગ્લાસમાં બદલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવો, તમારા છોકરા ન્યાન રહે. ઓલા બોરમીટા વાળાના મોટા થાય. મને કે તો આપણી માવડી વેલા ઉઠીને શું કામે છાણા થાપે? તો 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં 5 વાગે જ ઉઠવું પડે. વાય મેં વાય કાંઈ નહીં, 10 વાગ્યા પોદળા સોરાઈ જાય, બજારો થઈ જાય સોખી. ને કે પોદળાના થોડા પાસવર્ડ આવે, મોબાઈલના પાસવર્ડ આવે. જેટલો અત્યારે મોંઘો મોબાઈલ એટલો લાંબો પાસવર્ડ, જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂસ્યું વધારે. હવે એક ભાઈ બિચારો બાથરૂમમાં નાવા ગયો તો ફ્રીજ ઉપર ફોન પડેલો, એરોપ્લેન મોડમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં રહી ગયો. તો એની વાઈફ કે ચાલો ગરમા ગરમ ફ્રેશ થઈને તમે ફ્રેશ થઈને હું ગરમા ગરમ નાસ્તો બનાવી આપું છું. તો બિચારી ભાખરી બનાવતી છે, તો ફ્રીજ ઉપર ફોન વાગ્યો. ઘરવાળી હાથમાં ફોન લીધો. તમારા ભાઈનું કામ કેટલું મોટું છે તમને ખબર? ગામને ટોપિયું પહેરાવાનું એટલે હવારમાં ફોન ચાલુ થઈ જાય. તમારા ભાઈ ધંધો બહુ હાલે, ટોપિયું પહેરાવાનો. હાથમાં ફોન લીધો ને, જેવો હાથમાં ફોન લીધો ને એવો 9 ઓલો બારો આવ્યો. 9 બારો આવ્યો ને તો એનો ફોન એની ઘરવાળીના હાથમાં બાળી ગયો ને તો જીભે સરસ્વતી વી ગયા. બાજે દે જે બાજે. કોનો ફોન છે? તમારો ફોન છે? મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો હતો. હું મેસેજ આવતો હતો? આ મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? બહાર નીકળી જાઓ. વળી પાછા 5 કિલોમીટર આલે. મને કે સ્ટોપ લુકીસ ધીસ. મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ ઓર્ડ સ્ટોન. મેગા કેસરી કલરનો પથ્થર છે. ખમીરવંતી ધરતીના એવા સુરવીરોના પાળ્યા છે જેને માથા પાડીને ધલ લડાવ્યા ગાયોને માટે, ધર્મની ધજાઓને માટે, ધરતીને માટે જેને માથા પાડીને ધલ લડાવ્યા હોય આ એના પાળ્યા છે. પગે લાગ્યો. વાવ. મેં વાવ અમારી ત્યાં જો ભાઈ પાટણ વાવે છે ને રાણી વાવે છે, તમારું વાવાય ન હાલે. એને એ પાળિયા દેવનો આમ આકાર મગજમાં ફિટ થઈ ગયો, વાડીએ લઈ ગયો. તો તમને મને બધાને ખબર છે સગનભાઈ ખેતર, મગનભાઈ ખેતર, વચમાં શેઢો, શેઢાની શેઢે દડી, ખાંભો ખૂંટો ખીતી, બધી અલગ અલગ બોલાય. તો ફરતા ફરતા આવે મને કે ઓ માય ગોડ લુક ઇઝ ધીસ, યુ નો હિતેશ, ધીસ ઇઝ અ વ્હાઇટ પાળિયા. મેં કીધું ભાઈ વ્હાઇટ પાળિયા નથી, દડી કહેવાય. ઓ માય ગોડ દડી. મેં કીધું હા. મને કે દડી શું કામમાં આવે? મેં બહુ સારું ઘાટું સુમાવું થયું ને બારે મેં ખાંગા થયા હોય અને વસાળે પાળો તોડી નાખે તો યા દડી બોલે ઓ માય ગોડ દડી સ્પીકિંગ. મેં કીધું હા દડી બોલે. ઓ માય ગોડ વાવ દડી સ્પીકિંગ. મેં કીધું આ દડી બોલે પણ. ઓ માય ગોડ શું બોલે? સગનભાઈ તમે તમારી હેજમાં રહેજો, મગનભાઈ તમે તમારી હેજમાં રહેજો. ઓ માય ગોડ આટલી સમજણી દડી છે તો એને અહીંયા ન રહેવા દેવાય. મેં તો ક્યાં લઈ જાય? હું આને અમેરિકા લેતો જાઉં. મેં કીધું ધંધો ન કરતો. વાય મેં 4-5 પાળિયા ડો આય થાય. જેને ખબર પડે એને પડે, બધાને નથી ખબર પડતી. બધાને ખબર પડી જતી ક્યાં વાંધો છે? હા તો હા હવે આ બધું
ખબર નહીં અત્યારના જુવાનિયાનો પ્રેમ કેમ થાય છે ને કેમ તૂટી જાય છે ને એ જ હાડ પૂછતી નથી. નકર આ વડીલોને તમે જોવો, જોયા વગરના લગ્ન કર્યા અને એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં, 1000 નું પુરાવો 3 મહિના હાલે, જીઓ ઉપર વી ગયું. સમજાય એને વંદન. કેમ કે ડેલીઓના નામ હતા, સગનભાઈને ડેલીને, મગનભાઈને ડેલીને, સંસ્કારી છે ને, રોટલે મોટી છે ને, વસુદેવ કુટુંબની ભાવના રાખે છે ને, રીતિ રિવાજો પરંપરાઓની ડેલી, એટલે આ દિવાલથી આ દિવાલની ખબર ન પડતી ને ડેલી બારે કોઈ દી અવાજ ન આવતો. હવે અત્યારે બધું નીકળી ગયું. અત્યારે નંબર ઉપર આવી ગયું, 5 નંબર, 10 નંબર, 15 નંબર, 20 નંબર, 25 નંબરમાં બહરાટી બોલતી હોય ને 27 નંબરમાં વાતો થતી, સંપાબેન હમણાં છૂટું થાય જોજો લ્યો. આપણા કાગળી એને ચાલુ કરી દીધા હોય. એટલું તો ઉજળું દાંપત્ય જીવન થઈ ગયું. આ સવાલ જ નથી ને. હમણાં 7-8 જણીઓમાં હું એક રીલ્સ જોતો હતો ને, એમાં 7-8 બહેનો અહીં ઊભી હતી ને, એમાં એક આમ થોડીક સિંગલ અલગ ઊભી હતી. એટલે રીલ્સ હું જોતો હતો, રીલ્સમાં એવું આવ્યું તો એ 7 જણીઓ 2 બહેનો રહ્યો ને, 7 જણીઓ એમ કે પતલી કામરિયા દેખો હાય હાય હાય, પતલી કામરિયા દેખો હાય હાય હાય. મને ગીતે નથી આવડતું એટલે કેમ કે પતલી કામરિયા દેખો હાય 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 એમ કરીને હાથ આમ કર્યા ને તો ઓલી જે સિંગલ ઊભી હતી ને હું કે એવું મને ન આવડે. પણ ન આવડે શું કામ આ ચાલુ કર્યું છે? આ કહેવાનો અભિપ્રાય મારો એટલો છે કે આપણી પાછળની 7 પેઢીઓના ફોટા આપણી પાસે નથી રહ્યા. શું કામ? ટેકનોલોજી નથી. એટલે હવે આવનારી પેઢીઓ પાસે આપણા હારા હારા આઈડી હોતી છે, ફેક આઈડી છે, ઘણું છે. આપણે 85-90 વર્ષે જો એકાદો છોકરો હારો જન્મો અને એ કદાચ એમ બાનું આઈડી કે દાદાના આઈડી જોતો હોય છે, એને અંદરથી એમ થાય અરે મારા બા આવા છે, પતલી કમરિયા દેખો હાય હાય હાય, એ ધ્રાસકો લાગશે. અને ખરેખર જો રીલ્સું જ બનાવી હોય તમારો બાપુ, તમને કહો 5 રામાયણની ચોપાઈ યાદ રાખીને રીલ્સું બનાવો ને, 5 ગીતાજીના શ્લોક યાદ કરીને એની રીલ્સું બનાવો ને, જૂના આપણા લગ્ન ગીતો ભૂલાઈ ગયા હોય એની રીલ્સું બનાવો ને. અત્યારની નવરાત્રીઓને ખરેખર નમસ્કાર કર્યા જેવા છે. હું તેમ કહું આને કોઈ કહેતું જ નહીં હોય. નવરાત્રી ઓછી ને ફેશન શો જાજો થઈ ગયો. અહીંયા ઓલા કેવા કે સ્ટીકર સોટાડે, ઇન્ડિકેટર સોટાડ્યા હોય એમ. સોરી મને માફ કરજો, કહેવાય નહીં પણ કેવું પડે એમ છે. શું કામ? કેમ કે ગામડામાં જયારે તમને કહો કોઈ હરિદ્વાર અને ઋષિકેશ થી જાત્રાઓમાં આવતો હોય અને એના જયારે હામૈયા થતા હતા, દેશી હામૈયા, અહીં ધોકડ બાંધા હોય, આ દેશી પરંપરાની વાતો મારે એટલા માટે કરવી પડે. એ હામૈયા થતા હતા ને એ જે ધોકડ બાંધ્યા હોય 5 કિલો 10 કિલોના તમને કહો અબીલ ગુલાલ ઉડતા હોય ને એ જે કલાકારો નહોતા, એ ઉકા દાદા ને રામજી દાદા 10 લાડવા ખાઈ જાય ને એના ગળાય દોહરા જેવા સમજા. ફેરી વળાવી સદા કરું ને ઘરે આવો ને દોઢ કલાક પહેલા જે દાંત કીધું હતા ને એની આ સ્માઈલ આખી અલગ છે. આ બાહેરી જ્ઞાન હતું ને આ જે હું અત્યારે તમને એક કડી સંભળાવી ને એ આપણા લોહીમાં જ. બે હાથ જોડીને વિનંતી એટલી કરવી કે તેના ગરબતી કરીને માતાજીને મોટે ઉપાડે તેડા માતાજી ગરબે રમવા આવો, માતાજી ગરબે રમવા. બિચારી ઓલી ક્યાંથી ધક્કો ખાય બાકડે બિહાર દે, પછી ત્રણ અગરબત્તી ઓલા બટેટામાં જામફળમાં કે એમાં છોડી દે સફરજનમાં, અને પછી એમ કે અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તૂને કિયા જાદુ કભી ઘબરાવ કભી ફૂલ મિલાવ કભી નહીં કાબુ બિના પાયલ કે બજે ઘુઘરો. માતાજી કે બેટા એક કામ કરો દીકરો તમે ગરબે રહ્યો, મારે ચોટીલે જવું પડે. નો આવે માતાજી આમ હે
એ તો ગામડામાં ચોકમાં 4 ચોકમાં તમને કહો ઉકા દાદા રામજી દાદા વલ્લભ દાદા બધા છે દેશી હાવ દેશી તળપદીમાં હુકામે 3 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરતી હોય ને બધા 17 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરી ગામના ઊભી બજારે નીકળે ને તો 25 વર્ષના દીકરાને 20 વર્ષના યુવાનને એની માથે નજરનું નથી હકાતી હુકામ કારણ કે જોગમાયું સાક્ષાત જોગમાયું લાગતું અત્યારે હિરોઈન લાગે હો જોગમાયાનું સ્વરૂપ ન હોય ભાઈ માફ કરજો મને ઈ જે ગરબે રમતા હોય ને એ જે માતાજીના આહવાન થતા હોય માતું કાળે ને કૈયાણે મોરી માં આધો ત્યાં જોગ માયા માતું સંગર ઘર પટનાણી મોરી માં આધો ત્યાં જોગ માયા પછી એક બીજી નો એવી રીલ્સ છે બીજી એક રે ઓલો નથી ઓલો પત્રકાર કે तुम्हारे घर में कौन पीता है हमारे घर में हमारा लड़का पीता है और शराब ने दारू पीता है वो पुलिस वाला साहब अड्डा बंद करवाने जाते हैं तो हमारा छोकरा क्या पीवाने जाता है वो आपड़ा ये नहीं चालू करता है ये नहीं बंद करता है ए मारा राम હું આલું હું નોઆકું એ તો જોવો હે કેવું ગજબ થઈ ગયું છે અમુક વસ્તુની મજા છે હું કહેવાનો મારો ભાવ કે સંબંધ અત્યારે થઈને સંબંધ ત્યારે થતા ફરક ખાલી એટલો ત્યારે અંતરદેશી પરબીડીઓ અંતરદેશી પરબીડીયામાં ભાઈ સુરત અમદાવાદ મુંબઈ હોય અને એ ગામડામાં બેઠી હોય અને એ જે તમને કહો ત્રાંબાનો ઊંધો તાહડો મૂકીને પટાર અને ટેકો દઈને જે આમ પ્રેમપત્ર લખાતો હોય દલડે વાગ્યો કાંટો પીયું તમ દેહમાં આવો આંટો પીવું તમને કહું સુરતી લવ લેટર પડીને હામમાં મૂછું કરીને પછી મળુકનારા એને વળતો જવાબ આપે કે ભલે વાગ્યો તને દલડે કાંટો દિવાળી સિવાય નહીં હોય આંટો કેમ તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો હાંસવતું નહીં પેલા કોઈ આ તો હવે તમારે સ્ટેપલરની પીનું ફેવિકીકું આવી ગયું કે પેલા કાંઈ એવું નહોતું પેલા તો બેનપણીઓ બોરવીણમાં જાત્યું લીમડાથી ને બાવળાથી ગુંદરનો લોંદો લેખ્યો આવે એને રકાબી પલાળે રાખે ને પટારે હેઠે જવા દે ખબર હોય ને કે અઠવાડિયામાં 2 વાર લખવાના એટલે પાછું તું એવું ન સમજતો તમે મોકે જઈને મારવાલા હા કેમ કે અત્યારે છે ને આ મોબાઈલના પાસવર્ડ આવે ને એમથી અંતરદેશી પરબીડિયાના પ્રેમપત્રના પાસવર્ડ હતા કેમ ખબર પેલા વાળી દેવાનું પછી ગુંદર ચોપડી દે વાળી દે પછી ઊભા લીટા મારે ઊભા લીટા મારે પછી હળુકનારા નીચે લખે ખોડિયારમાંના હામ છે કોઈ ખોલશો નહીં અને કોઈ ખોલતો એ મોટો પાસવર્ડ હતો યાર એટલો ટ્રસ્ટ હતો વિશ્વાસ હતો હું વાત કરો છો તમે હે એ માની લો ગુંદર જડી ગયો ગુંદર ન હોય તો બાફેલ ચોખા સીપીને સોટાડે એ ન હોય મેંદાનો લોટ લે એ ન હોય નખરગવાન શીશી હોય એનું સેટિંગ ન થાય તો ભાઈ સુરત ઉગી દે મજા દેની છે ને પણ મજા દેની છે હું વાત કરો તમે હમણાં એક બા મારા બરોબર ઘરની બહાર નીકળું ને એક બા બરોબર આવ્યો જય શ્રી કૃષ્ણ મારા દીકરા જય શ્રી કૃષ્ણ બા અહીંયા મારા દીકરા આમે કીધું એટલે કાજુ બદામ કિસમિસનો પ્રસાદ ખાતો હતા બેટા લાવો બા કાજુ બદામ કિસમિસનો પ્રસાદ ખાધો કાજુ બદામ સવાય દા કિસમિસ નહીં સવાય કિસમિસ એક તો હું કે ગેલિયા દાઢે છે ને થાય પછી કાઢવાની આપણે સોમ મંગળ બુધ સુધી આવ્યું મેં કીધું બા થોડો પ્રસાદ ક્યારે લેતી જાશું ને બેટા મેં કીધું છોકરો ફળિયાને રમતા હોય એને આપો એ નહીં આપું મારા દીકરો મેં કીધું મારા દાદાને આપો એ નહીં આપું મેં તો તમે ખાવ ને હું ખાવ બટા પણ મોઢામાં રોયા દાંત નબળે ને મારો દીકરો તો આ ગલોફે ઓલો ગલોફે સિગલે રાખું ન સવાય તને દઈ દઉં અને માનું એટલું ખાધું છે એને જ કંઈક આવડ્યું છે ને સી ગંદુ છે કરીને મૂકી દીધું એના ઇતિહાસ નથી રહ્યા એ તો સીધું છે અત્યારનું છોકરું જોઈજો એમાં જેમ આમાં હાલ્યું જતું હોય છે ને કાસા માલવાળા પાકા માલવાળાની છેલ્લી વાટલીને મારો વાણીના વિરામ આપું ઘડીક બેહો બેન એ બાપા બેહો ઘડીક બેહો બાપા ઘડીક બેહો ભલે છોકરા રોવે અમારે ઘેરે જ રોવે અમે મૂકીને આવ્યા છીએ બેહો ઘડીક 5 મિનિટ બેહો હાલો મારો દીકરો આવી હાલ એ લે જાઓ તેડો બે જણા રમાડો હાલો તમારો પ્રોગ્રામ પૂરો કરી નાખો રો તો
હા ઘડીક રમાડો એને. હવે તો અત્યારે જોયું તમે, અત્યારે છોકરો રોતું હોય ને તો પપ્પો ગાડીમાં બિહારી લઈ જાય, પછી ઓલી ગામમાં લઈને ગયા માવા દઈ જાય. એ પાછું અત્યારનો છોકરો સૂરમાં રોવે, છોકરું સૂરમાં રોવે. એ લઈને બાપો પછી તારે શું ખાવું? અત્યારથી ડૂટા ફૂટા ખવડાવી મોટા કરે પછી આપણને પૂછતા છે અડધું કઈ પીડ્યું. આમાં મોટા થોડા કરવાના છે. અત્યારે હવે કાચા માલમાં પાકા માલમાં ફરક એલો. 30 વર્ષ પહેલા જેટલો પાકો માલ એટલો ઘાટો માલ. અત્યારે કાચો માલ મળે. શું કામ? અત્યારે કોને કયા પ્રકારની ભેવું છે ને મહાનગરમાં વિયાતી નથી, નગરું દૂધ દે જ કરે. સાહેબ ખૂટવા નથી, માખણ ખૂટવા નથી. વાર તહેવારે માવો તેમ મળે જાણે ભેં સીધો માવાનો પોતળો કરતી હોય. અત્યારનું છોકરું દોડ્યું જાય ને આમ જો દોડ્યું જાય તો પડી જાય, છોટી જાય. મમ્મી પાસે આપ ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું ડોહા પડવાનો ઓપ્શન આવે, હું જેમાં તે પડો, આડા પડો, અવળા પડો, વાંકા વાંકા પડો, પડ્યો તો ઊભો કરો નહીં. હવે એને ઊભો કરે તો આમ કપડા ખેખરે. નહીં બેટા નહીં સાવજ છો ને મારો. સાવજ પડી ગયું ઊભું થી નહીં, સાવજ કપડા ખેખરે. નહીં બેટા નહીં રડવાનું, નહીં બેટા નહીં નહીં રડવાનું. એને કપડા ખેખરે. 30 વર્ષ પહેલા પાછળ પાકા માલવાળી પર ઊભી બજારે ધોડા જતો હોય, પેરેગોનના સંપલ હોય, માછલા આકારના સંપલ, પેન્યું નહોતી, તેની ન હોય, તેની નીકળી ગયેલી જ હોય એટલે માછલા આકારના કહેવાય. એમાં જે ઓલી ડટી ભરાવેલી હોય ને હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય, કાંટો પીને ભરાવી હોય. અત્યારની પેઢી ખરેખર સગવડતામાં જન્મી છે ને. આ ક્યાં આપણે જોયું તું આવું? એ રામબાવળનો હોળો આમ આવી રીતે પીને ઓલી બને એમ હેઠે રામબાવળનો હોળો ઊભી બજારે ધોડા જતા. એ કાંટો નીકળી જાય, એ સંપલ આ પગમાં ભરાય. પડી 3.5 ફૂટ લહરી, લહરીને ઊભા થઈને ખાલી એટલું જ કરતા. શું કામ? કોઈ જોઈ નથી ગયું ને? 300 ફૂટ શેટા થઈને અમે અમારા કપડા ખખેરતા. શું કામ? અમે નો ખખેરે તમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો ને. તો અત્યારની પેઢી આ સગવડતામાં આવી છે એટલે તો આ બધું કેવું પડે છે ને. પણ જતા જતા ખાલી એક વાત કહેતો જાઓ કે એવું ન બને એની તૈયારી રાખજો. અને આ 22 તારીખે ભગવાન રાઘવેન્દ્ર સરકારના મંદિરની ધજાઓ ફરકતી થાય. માફ કરજો, આ 80-85 વર્ષમાં કોઈ એવો માયનો લાલ પેદા ન થયો. આ એક મળ્યા છે ને તો આપણે એને ભોગવી લેજો અને એને સહન નથી કરવાના, પણ એને સહકાર આપવાનો. 80 વર્ષમાં એકાદો આ નરેન્દ્ર સાહેબ મોદી મળ્યા, મને તમને ધર્મની ધજાઓ ચડાવતા થઈ ગયા. એ તો જોવો યાર, અને જોરદાર તાળીઓથી ઉધો. એક એવો વીરલો મેળો, ચાંદીના પતરા એવી દાઢી ભાઈ. મિત્રો આ તો ઘણા હોશ ઉઠી જાય. ભારત માતા કી. સારું વગાડજો, તમને હું ફંડ આપીશ, હું આપીશ. એવું ના બને ની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. એવું ન બને ની તૈયારી રાખજો. એટલે કે 1500 વર્ષ સુધી હું તમે એક નો થયા ને એટલે અવનવા રાજ કરીને વી ગયા. આપણું મૂળ શું હતું ને આપણને મળ્યું જ ભૂલાવો. એવું ન બને ની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પહેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીની જેમ ફટાફટ ફૂટ્યા દુનિયામાં સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. જતા જતા એક સુંદર મજાની જયકાર બોલીએ શ્રી